जैसे बॉयफ्रेंड आपसे हरे कृष्ण। હરે કૃષ્ણ સ્ક્રીન વિઝિબલ માતાજી છે? દંડવત હરે હા કૃષ્ણ, માતાજી દંડવત પ્રણામ. ક્લિયર છે માતાજી. ધન્યવાદ. ધન્યવાદ. તો શરૂઆત કરીએ આજના સેશનની. શ્રી શ્રી રાધા ગોવિંદજીના દર્શનથી એમની પાસે આપણે પ્રાર્થનાઓ કરીએ કે આજે જ્ઞાન યજ્ઞમાં શરૂઆત તો કરી ચૂક્યા છે, પરંતુ આ જ્ઞાનને આપણે સારી રીતે સમજી શકાય અને આત્મસાત કરી શકાય. કારણ કે આ દિવ્ય જ્ઞાન છે. ભગવાન જ્યાં સુધી અનુગ્રહ નહીં કરે ત્યાં સુધી આ જે જ્ઞાન છે એ આપણી સમજથી અને આત્મસાત કરવાથી પણ ઘણો ઘણો દૂર છે. તો પ્રાર્થના કરીએ ભગવાનને, ભગવાનના શાશ્વત ભક્ત એવા અર્જુનજીને, શિલા પ્રભુપાદજીને, પરમ પૂજ્ય જયપ્રતાપ સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજીને ને બધા શિક્ષા ગુરુઓને વંદન કરીને મંગલાચરણની પ્રાર્થના સાથે શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवम्. તો આ શ્લોકનું મીનિંગ આજે આપણે જોઈએ ગુજરાતીમાં કે હું મારા આધ્યાત્મિક ગુરુના ચરણાર વિંદમાં તથા સર્વ વૈષ્ણવોના ચરણોમાં સાદર પ્રણામ કરું છું. હું શ્રી રૂપ ગોસ્વામી તથા તેમના જ્યેષ્ઠ ભાઈ સનાતન ગોસ્વામી તેમજ રઘુનાથ દાસ તથા રઘુનાથ ભટ્ટ, ગોપાલ ભટ્ટ તથા શ્રી જીવ ગોસ્વામીના ચરણ કમળમાં સાદર પ્રણામ કરું છું. તો ષડ ગોસ્વામી ગણને પ્રણામ કરવાની આ પ્રાર્થના છે અને બધા ષડ ગોસ્વામી ગણનો એની અંદર નામ પણ છે. સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ. હું શ્રી ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્યને પણ તથા નિત્યાનંદને તેમજ શ્રી અદ્વૈતાચાર્ય ગદાધર શ્રીનિવાસ તથા અન્ય ગૌર ભક્તોને સાદર પ્રણામ કરું છું. આ પંચ તત્વ મંત્ર જયારે આપણે બોલતા હોય છે એમાં આ બધા જ પંચ તત્વ જે છે ભગવાન જયારે પણ આવે છે ને ત્યારે એકલા આવતા નથી. તો ચૈતન્ય મહાપ્રભુની રૂપમાં પણ ભગવાન કૃષ્ણ જયારે અહીંયા આવે છે ધરાતલ ઉપર તો આખો રસાલો એમની સાથે આવે છે. તો નિત્યાનંદ મહાપ્રભુ છે, અદ્વૈતાચાર્ય છે, ગદાધર પંડિત અને શ્રીનિવાસ આ બધાને વંદન પ્રાર્થનામાં કરવામાં આવી રહ્યું છે. શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ હે કૃષ્ણ કરુણા સિંધુ दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगे श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरे प्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. शिला प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम भगवत गीता की जय. सद्गुरुदेव की जय. सभी श्रोताओं की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. શરૂઆત કરીએ આજના સેશનની. તો આજનો જે અધ્યાય છે એનું નામ છે અધ્યાય છઠ્ઠો અને ધ્યાન યોગ. તો એની પહેલા 5 અધ્યાય આપણે ભણી ગયા છીએ. તો ગઈકાલના અધ્યાયનું નામ બતાવો, કયું ભણ્યું ગઈકાલે? कर्मयोग. કર્મયોગ. કયું કર્મયોગ? કર્મયોગ ત્રીજો પણ ભણી ગયા હતા. ગઈકાલે સ્પેશિયલ હતું થોડું. કયું હતું? એડવાન્સ કર્મયોગ. कृष्ण भावना युक्त કર્મ કૃષ્ણ ભાવના યુક્ત. કર્મ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. તો આપણે ડે 1 માં ચર્ચા કરી હતી કે ટોટલ જે અધ્યાય છે ભગવદ ગીતાના કેટલા છે બોલો તો? ટોટલ અધ્યાય 18 અધ્યાય. 18 અધ્યાય છે. તો 3 ભાગોમાં વિભક્ત કરીએ તો 6 6 ને 6. આપણે જોઈએ તો સેન્ડવિચ તમને યાદ હશે તો સેન્ડવિચ ની અંદર એક બ્રેડ ઉપર છે એક બ્રેડ નીચે છે ને વચમાં સ્ટફિંગ હોય છે.
સેમ વે અહીંયા આ જે ભગવદ્ ગીતાના 6 અધ્યાય, આજે જે મોડ્યુલ 1 3 મોડ્યુલમાં એને જો વિભક્ત કરવામાં આવે તો આજના આ સેશનની સાથે સાથે મોડ્યુલ 1 આપણે કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છીએ. તો આ જે 6 અધ્યાય હતા કયા યોગ પર આધારિત છે? યાદ હશે તમને તો ડે 1 માં મેં કીધું હતું તમને. આશાજી ત્રણેય યોગના નામ બતાવી રહ્યા છે. હરી બોલ. બોલો, અનમ્યુટ કરીને બોલો કોઈ. પ્રથમ જે 6 અધ્યાય છે કયા યોગ પર આધારિત છે? કર્મયોગ. કર્મયોગ. અને જે ઉપરનું સ્ટફિંગ, ઉપરનો જે કવરિંગ છે એ નીચેનો જે બ્રેડ છે એ કયા યોગ છે? જ્ઞાન યોગ. જ્ઞાન યોગના ચેપ્ટર છે બધા. અને વચમાં જે મેઇન ચીઝ જે છે, જે સ્ટફિંગ છે, ભક્તિ યોગ. એ ભક્તિ યોગ, જે આવતીકાલથી જેની શરૂઆત થવા જઈ રહી છે. ખૂબ જ મહત્વના ભગવદ્ ગીતાના સારરૂપી અધ્યાયોની આવતીકાલથી શરૂઆત થવા જઈ રહી છે. તો બિલકુલ પણ આવતીકાલથી જે ક્લાસ છે એ મિસ કરતા નહીં, કારણ કે હવે ભગવાન જે છે એ ગુહ્યતમ જ્ઞાન આપવાની, મોસ્ટ કોન્ફિડેન્શિયલ જ્ઞાન આપવાની શરૂઆત, આખી શ્રૃંખલાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો આજનો સેશન છે ધ્યાન યોગ. તો 21મી જૂન આપણે બધા સેલિબ્રેટ કરી હતી અત્યારે જ લાસ્ટ મંથમાં. કયા દિવસથી? વર્લ્ડ યોગા ડે. વિશ્વ યોગા દિન. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ઇન્ટરનેશનલ યોગા ડે. ખ્યાલ છે કે નહીં તમને બધાને? આપણે જોયું હતું ને, જ્યાં આ યોગ તો છે આ મહર્ષિ પતંજલિ દ્વારા આપવામાં આવેલા છે, વર્ષો જૂના છે, આપણા શાસ્ત્રોમાંથી આવેલું છે બધું, પરંતુ આપણે એને સેલિબ્રેટ કરતા નહોતા. આપણે એનું મહત્વ જે છે એને ઓછું આંકતા હતા. પરંતુ એ જ યોગ જ્યારે બાબા રામદેવજીની કૃપા થઈ છે અને ફોરેન જઈને યોગા બનીને આવી ગયું છે, તો આપણે બધા પણ હવે યોગા કરતા થઈ ગયા છે. તો ચલો તમને બધાને પ્રશ્ન છે, કોણ કોણ યોગ કરે છે? તમારામાંથી હેન્ડ રેઝ કરી શકો છો. યોગ કરો છો કે નહીં? ઓય, આઈ થિંક કોરોના કાળની પાછળ તો ઘણા બધા લોકો હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે અને કરતા હશે. હું કરું છું. નીનાજી યસ લખી રહ્યા છે. હા, કોઈ થયા છે કે નહીં હેલ્થ કોન્શિયસ? હેન્ડ રેઝ કરો. ચલો, ડિજિટલ હેન્ડ તમારી પાસે નીચે રિએક્શનમાં છે. વિમલા વ્રજરાની જે હેન્ડ રેઝ કરી રહ્યા છે. બીજો કોણ કરે છે યોગ? મનાલીજી યસ લખી છે. હું પણ કરતી હોઉં છું ક્યારેક ક્યારેક. કરવું જોઈએ, કારણ કે આપણે જ્યારે જ્ઞાન યોગના અધ્યાયમાં પ્રવેશશું ત્યારે આપણે જોઈશું કે આપણી પાસે સાધના જ કરવા માટે આ જે શરીર છે એ સાધન રૂપી છે. તો આ શરીર જે સાધન રૂપી છે એ સુચારુ રૂપથી ચાલી શકે, વ્યવસ્થિત ચાલે, એના માટે જરૂરી છે કે આપણે યોગ કરીએ. પરંતુ વાસ્તવમાં આ યોગ છે શું એ આજે આપણે ભણીશું. તો શરૂઆત કરીએ આજના અધ્યાયની, જેને 5 ભાગોમાં વિભક્ત કરવામાં આવેલું છે. તો યોગનો સાચો અર્થ જણાવો. તો યોગ એટલે એનો મીનિંગ શું થાય છે એ જણાવો. આપણે જોયું ને કે આપણે સેલિબ્રેટ પણ કરીએ છીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. હરે યોગ કૃષ્ણ. હરે જી, કૃષ્ણ બોલો. માતાજી. યોગ હરે એટલે કૃષ્ણ. જોડાવવું. જી રિદ્ધિજી, ધન્યવાદ. હજી કોઈને કઈ એડ કરવું છે, ક્લિયરિફાઈ કરવું છે હજી એને? બોલો. આત્માનું પરમાત્મા સાથે જોડાવું એટલે યોગ. જી ચેતનાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. હરે કૃષ્ણ. આત્મા અને હા, જી. પરમાત્માનું જોડાવું એટલે આત્મા. મિલન. હરે ઓકે, જી શશીજી, થેન્ક યુ સો મચ. ચલો, બીજા બધાને કઈ એડ કરવું છે કોઈને યોગમાં? યોગ આ જે શબ્દ છે એ સંસ્કૃત ધાતુ જે છે યુજ, ચિત્તની એકાગ્રતા 108 જે છે પ્રભુજી લખી રહ્યા છે. પ્રભુજી તમારો રીનેમ કરી દો ત્યાં. યુજ ધાતુ છે સંસ્કૃત, જેના દ્વારા શબ્દ બને છે એક યોગ, જેનો અર્થ થાય છે જોડાવું. જોડાવું તો કોની સાથે જોડાવું? તો જેમ તમે બધા કહી રહ્યા છો કે આત્માનું પરમાત્મા સાથે, તો એવું નથી કે આ આત્મા છે ને આ પરમાત્મા છે ને આ બંને નજીક આવી ગયા ને જોડાઈ ગયા ને એક થઈ ગયા, કારણ કે
બીજા અધ્યાયમાં જ ભણી ગયા છીએ કે આત્મા પરમાત્મા બંને અસ્તિત્વ જુદા છે. ને ક્યારે પણ જેમ લીંબુ પાણી છે તો લીંબુ પાણીની અંદર સાકર નાખી દીધી તો એ ડિઝોલ્વ થઈ જાય છે, ભળી જાય છે. એવી રીતે ક્યારે પણ આત્મા છે એ પરમાત્માની અંદર ડિઝોલ્વ થતી નથી. તો જુદા જુદા અસ્તિત્વ છે એટલે તો શાશ્વત છે, સનાતન છે. તો પછી જોડાવું એટલે કે સંબંધ જે છે, હવે આત્માનો પરમાત્મા સાથે જે સંબંધ છે એ કનેક્શન એ ફરીથી સ્થાપિત કરવું એને કહેવાય છે યોગ. યોગનો સાચો અર્થ આ છે. આજના અધ્યાયમાં હજી પણ એ ક્લિયર થવાનું છે. તો અહીંયા પ્રશ્ન છે કે આ યોગ છે અમુક જગ્યાએ, હવે યોગને આમ તો જો ફોરેન કહ્યું છે તો ખૂબ પ્રસિદ્ધિ મળી ગઈ યોગને, પરંતુ આવી રીતે વિકૃતિ પણ એની અંદર ખૂબ આવી ગઈ છે કે અમુક જગ્યાએ બિયર પીતા હોય છે અને કહેતા હોય છે કે આ તો બિયર યોગા છે, અથવા તો આ જો ગોટ યોગા, કે તમારે વજન ઓછું કરવું છે એના માટે હવે બકરાનો શું વાંક છે. એને જે પોતાના ખભા ઉપર રાખીને યોગ કરી રહ્યા છે. હવે બકરો વિચાર કરશે કે આમાં હું તો ઓલરેડી સ્લિમ ટ્રીમ છું, તમે તમારો જોઈ લો. અને આ ઓફિસમાં જયારે MNC માં કામ કરતા હોય છે તો વચમાં બ્રેક લે છે, કારણ કે સતત સ્ક્રીન ઉપર કામ છે તો સ્ટ્રેચિંગ કરતા હોય છે. તો ચેર યોગ તરીકે કહેવામાં આવે છે. અહીંયા તો ઘણા બધા ટાઈપ છે. યોગ ફોર ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે, યોગ ફોર પ્રેગ્નન્સી એ પણ આજકાલ ખૂબ પ્રચલિત થયું છે. યોગ ફોર કેટ્સન, વિચાર કરો હવે અહીંયા શીર્ષાસન છે એ બિલાડી કહી રહી છે. તો સૌથી ઉપર કોર્નર ઉપર ઝૂમ કરું છું હું, એ પિક્ચરમાં કોણ છે એ તમે બોલો મને. હરે જોઈને કઈ કૃષ્ણ ઓળખી શકો માતાજી. છો? માતાજી હરે વિમલા કૃષ્ણ. માતાજીનો હેન્ડેસ છે. હરે કૃષ્ણ જી માતાજી. હરે કૃષ્ણ. જી માતાજી, કઈ કહી રહી છો? સોરી માતાજી, થોડું ઇન્ટરપ્ટ કરું છું, પણ આ કૈલાશ જી માતાજી છે ને, એમનું માઇક વારે ઘડીએ અનમ્યુટ થાય છે, તો મને એવું લાગે છે કે એમને નોટિફિકેશન આવતી હશે મ્યુટ અનમ્યુટ, તો એમાં અનમ્યુટ દબાવતા લાગે છે. અમે અહીંયાથી મ્યુટ કરીએ છીએ ને અનમ્યુટ કરી નાખે છે વારે ઘડીએ. તો કદાચ અચ્છા. માતાજી તમને નોટિફિકેશન આવતી હશે ને મ્યુટ અનમ્યુટ, તો એમાં અનમ્યુટ જ દબાવવાનું. અરે મ્યુટ જ દબાવવાનું, અનમ્યુટ મ્યુટ નહીં દબાવો. દબાવવાનું. હા બરાબર માતાજી. એટલે છે જી ને અમને પછી વારે ઘડી અમારે મ્યુટ કરવું પડે છે એટલે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ બિમલા વ્રજરાનીજી. કૈલાસજી થોડુંક ધ્યાન રાખો તો આપણે ક્લાસમાં છે એ ડિસ્ટર્બન્સ થશે નહીં અને સમયસર આપણો ક્લાસ છે એ આપણે કમ્પ્લીટ કરી શકીશું. તો કોના દર્શન થાય છે બોલો અહીંયા? કોણ છે એ યોગ ની આપણે વાત કરી રહ્યા છે? હરે કૃષ્ણ. કોણ છે? કોઈને ખ્યાલ નથી આ પિક્ચર જોઈને? તપસ્વી, યોગી, અનેક વર્ષો સુધી તપસ્યા કરી છે. બ્રહ્માજી. કોણ છે? બ્રહ્માજી છે but નહીં. હિરણ્યકશિપુ. યસ, હિરણ્યકશિપુ છે. આટલા વર્ષો સુધી તપસ્યા કરી કે વિચાર કરો એનું જે આખું શરીર હતું એ હાડ પિંજરા જેવું બની ગયું ને એની શરીરની આજુબાજુ કીડીના રાફડા છે એ બની ગયા છે. તમે એન્ટ હિલ્સ જેને કહેવાય છે, તમે જોઈ શકો છો આ પિક્ચરમાં. અને પછી જયારે બ્રહ્માજી પ્રસન્ન થાય છે, હવે બ્રહ્માજીને તો પ્રસન્ન થવું જ પડે, શું કરે બ્રહ્માજીને શિવજી આવા અસુરો માટે? તો ઈચ્છા ન હોય તોય વરદાન આપવું પડે છે. તો આવી રીતે આટલી ઘોર તપસ્યા કરી હતી, તો શું આને યોગ કહેવાય ખરું? આજના અધ્યાયમાં આપણે ભણીશું કે વાસ્તવિક યોગ કયું છે. એ તો બ્રહ્માજી જયારે પ્રકટ થાય છે ને પોતાનું દિવ્ય જલ કમંડલમાંથી છાંટે છે ત્યારે ફરીથી એનું જે શરીર છે પૂર્વવત થાય છે. તો આવી રીતે કરતા હતા યોગના નામે, પણ વાસ્તવિક યોગ એ નથી. અનેક યોગ અહીંયા આપેલા છે. તો યોગ છે એને 8 ભાગોમાં વિભક્ત કરવામાં આવેલા છે. તમને બધાને ખ્યાલ હશે, અષ્ટાંગ યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે 8 અંગ છે યોગના. કયા કયા છે ખ્યાલ છે કોઈને? નામ? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જી માતાજી. યમ, નિયમો, આસનો, હમ. પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ. હરે હરી કૃષ્ણ. બોલ. ખૂબ સરસ છે શ્રીજી. જોઈને બોલો છો કે ખબર છે તમને અષ્ટાંગ યોગ? ખબર છે તમને? ખૂબ સરસ, કોઈ વાત નહીં, આપણે આગળ વધીએ. તો શરૂઆત કરીશું
છઠ્ઠા અધ્યાયના પહેલા શ્લોક સાથે અને આજે અષ્ટાંગ યોગને પણ આપણે ભગવાન દ્વારા સમજવા જઈ રહ્યા છીએ. શ્રી ભગવાન ઉવાચ અનાશ્રિત કર્મ ફલમ કાર્ય કર્મ કરોતિ યઃ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર ચાક્રિય. ભગવાન કહી રહ્યા છે કે જે મનુષ્ય પોતાના કર્મના ફળ પ્રત્યે અનાસક્ત છે, બીજા અધ્યાયથી એક જ વાત ભગવાન કહી રહ્યા છે કે ફળ પ્રત્યે અનાસક્ત, કર્મ પ્રત્યે નહીં, કર્મ તો કરવા જ છે, અને જે પોતાના કર્તવ્ય અનુસાર કર્મ કરે છે તે સંન્યાસી છે. ફરીથી અહીંયા કહે છે કે સંન્યાસી કોને કહેવાય છે? નિયત કર્મ તો કરે છે પરંતુ ફળ પ્રત્યે અનાસક્ત, તથા તે જ સાચો યોગી પણ છે. અને નહીં કે જે અગ્નિ પ્રગટાવતો નથી અને કર્તવ્ય કર્મ કરતો નથી. તમે બધું છોડીને જતા રહ્યા શું કામ? જેમ ત્રીજા અધ્યાયમાં ચર્ચા કરી હતી કે છોડો ઘર બાર ચલો હરિદ્વાર, કે ઘરમાં ખૂબ કલહ છે તો એનાથી બચીને બધું છોડીને જતા રહ્યા છો, પરંતુ મનમાં તો હજી વિષય ભોગોનું ચિંતન ચાલી રહ્યું છે. તો તમે સમાજ ઉપર પણ બોજ બનવાના છો. તો તમે જાશો, ભિક્ષાટન કરશો, તો તમે સમાજ ઉપર ઉલટાના બોજ બની ગયા છો. તો એટલે ભગવાન કહે છે કે એ શ્રેષ્ઠ નથી કે જે પોતાનો અગ્નિ પણ નથી પ્રગટાવતો અને બીજા ઉપર આશ્રિત રહે છે. તો એના કરતા તો તમે જ્યાં છો ત્યાં રહીને તમારો જે કર્મ છે, નિયત કર્મ છે, એ કરતા રહીને અને ફળ પ્રત્યે અનાસક્ત છો તો એ યોગી છે, એ વધારે સારું કહેવાય છે. શું કામ અહીંયા આટલું બધું ભગવાન એક્સપ્લેન કરી રહ્યા છે? કારણ કે જ્યાં સુધી આપણે ભગવદ્ ગીતાની આવી રીતે ચર્ચામાં સંમિલિત ન થઈએ, શ્રીલ પ્રભુપાદજી દ્વારા આપવામાં આવેલા ભાવાર્થો ન વાંચી, ત્યાં સુધી આપણને કેવું છે કે બસ ભગવાનને કેવા યોગી પ્રિય હશે. આપણને થાય ને કે આટલા બધા યોગનું ભગવાન અહીંયા વર્ણન કરી રહ્યા છે તો ભગવાનને કેવા યોગ્ય પસંદ હશે. હા, હિમાલયમાં અમે જોતા હોઈએ છીએ, અત્યારે જ મહાકુંભ આવીને ગયો છે, તમે બધાએ જોયા હશે કેવા કેવા યોગ્યો એમાં સંમિલિત થયા હતા. એક યોગી છે તો જે હોય છે ને કાંટા જેવા, એની પથારી ઉપર સૂતા હોય છે. કોઈ યોગી છે તો એક હાથ છે નીચું જ નથી કર્યું, ઊંચું જ છે એટલા વર્ષોથી. અને એવા ખૂબ અલગ અલગ જાતના યોગ્યો આપણે મહાકુંભમાં જોયા હતા. આપણને થાય કે આવા યોગ્ય ભગવાનને પ્રિય હશે. અથવા તો હિમાલયમાં અમે જોતા હોય છે કે કેટલી સાધનાઓ જે કરતા હોય છે, કઠોર સાધના કરે છે, યોગ હઠ યોગ કરે છે, આવા ભગવાનને પ્રસન્ન હશે. અથવા તો કોઈ ચમત્કાર કરીને બતાવી દે, આમ કરીને કંઈક પ્રકટ કરી દે કે આ લો ફળ લઈ લો, આ ભભૂતિ લઈ લો, આવા ભગવાનને વધારે પ્રિય હશે. તો ભગવાન આજના અધ્યાયના છેલ્લા શ્લોકમાં પોતાનું કન્ક્લુઝન આપી રહ્યા છે કે કયા યોગી છે એ શ્રેષ્ઠ છે અને ભગવાનને કેવા યોગી પ્રિય છે. અત્યાર સુધી કોઈ આપણને કહે કે ના આપણે ત્યાં પણ આપણા ગામમાં જો કોઈ ભક્તિ કરતા આવે સાધુ સંતો, તો આપણને એમાં કોઈ નવાઈ લાગે નહીં. અરે આવી ગયા, કોઈ કામ ધંધો નહીં હશે તો આવી ગયા છે પ્રચાર કરવા. પણ જો કોઈ કઈક સિદ્ધિનો પ્રદર્શન કરતા હોય, કઈક ચમત્કાર બતાવે તો આપણે તો બસ મોહિત થઈ જઈએ છીએ. આપણને તો લાગે છે કે વાહ, એમના જ ઉપર કૃપા છે ને ભગવાનને તો આવા જ જે યોગ્યો છે, સિદ્ધ પુરુષો છે એ વધારે પ્રિય હશે. તો જોઈએ આજના અધ્યાયના કન્ક્લુઝનમાં શું ભગવાન છે એ કહી રહ્યા છે. મનુષ્ય પોતાના મનની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અને પોતાનું પતન થવા દેવું ન જોઈએ. આ મન જે છે એ કહી રહ્યા છે કે બદ્ધ જીવનો મિત્ર પણ છે અને શત્રુ પણ છે. આપણને લાગે છે કે આ વ્યક્તિ મારો શત્રુ છે, આ વ્યક્તિ મારો શત્રુ છે. અરે સૌથી મોટો શત્રુ તમારો મન જ બની જાય છે. કેવી રીતે? ખ્યાલ છે કોઈને? મન કેવી રીતે શત્રુ થઈ જાય? આપણું જ મન. હરે કૃષ્ણ. કેવી રીતે સમજવું મન મિત્ર છે કે શત્રુ છે? જી, ક્રોધ ઉપર કંટ્રોલ નથી. ઓકે, હજી મનમાં અલગ અલગ વિચાર આવે, આપણને ઈચ્છાઓ થાય, એને લીધે આપણે બધું ડિસ્ટર્બ થઈ જાય. બધું મન જી ઉપર કંટ્રોલ ના હોય. હા, ઇન શોર્ટ મન જ્યારે આપણા કંટ્રોલમાં નથી ત્યારે ભગવાન આગળના શ્લોકમાં આપણને જણાવી રહ્યા છે. એની પહેલા એક પ્રશ્ન આવી રહ્યો છે કે યોગ અને ભોગ બંને વચ્ચે તફાવત કયો છે એ જણાવો. હરે કૃષ્ણ. યોગ અને ભોગ સાંભળ્યું છે કે નહીં? બંને ટર્મ સાંભળ્યા છે ને? યોગ એટલે યમ નિયમ નું પાલન કરવું, ધારણા, ધ્યાન, સમાધિ, ઈ છેક સુધી પહોંચવાનું છે. અને ભોગ હા. એટલે આપણે બધી ઈચ્છાઓ, આપણી ભૌતિક સુખ માટે જે બધી ઈચ્છાઓ હોય એ
જી, ખૂબ સરસ. તો આપણે પોતાની જે છે પોતાની કામના પૂર્તિ છે, પોતાની જે ભોગ પ્રવૃત્તિ છે એને જ જો સંતોષવા આપણે લાગી રહ્યા છીએ તો એ છે ભોગ પ્રવૃત્તિ. અને જ્યારે આપણે કૃષ્ણની પ્રસન્નતા માટે કરી રહ્યા છીએ તો એ છે યોગ, જે આપણને ભગવાન સાથે જોડે છે, એ છે યોગ. તો હવે મન કેવી રીતે શત્રુ છે અને મિત્ર છે એ ભગવાન જણાવી રહ્યા છે કે જેણે મન પર વિજય મેળવ્યો છે તેને માટે મન એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે. પણ જે આમ કરવામાં નિષ્ફળ નીવડ્યો છે તેને માટે મન એ સૌથી મોટો શત્રુ બની રહે છે. આપણું મન જ છે એ આપણો શત્રુનો કાર્ય કરી રહ્યો છે. શું કામ? કારણ કે આપણા વશમાં મન નથી, આપણે મનની વશમાં છીએ. કેવી રીતે? આપણે એક ઘોડાનું ઉદાહરણ પણ જોયું હતું ને, કઠોપનિષદનું જે શ્લોક છે એના આધારે, કે જે ઘોડાઓ હતા ઇન્દ્રિયોના પ્રતીક હતા અને જે મનરૂપી લગામ એ ઢીલી હતી. શું કામ? કારણ કે મન જે છે આપણા વશમાં નથી. તો મન જો વશમાં નથી તો બુદ્ધિ મનની અંડરમાં કામ કરે છે, જોયું હતું ને આપણે. અને જેના કારણે આત્મારૂપી સવાર છે એ હેરાન થાય છે. તો કરવાનું શું છે કે જ્યારે આપણે આપણી આત્માને ખોરાક આપીશું તો બુદ્ધિ જે છે એ સ્ટ્રોંગ બનશે અને મનરૂપી લગામને ખેંચીને રાખશે અને ઇન્દ્રિયરૂપી ઘોડાઓ છે બધા એક જ દિશામાં પછી જતા રહેશે. તો આપણું મન છે એ આપણો શત્રુ છે, કારણ કે એ આપણને નચાવી રહેશે અત્યારે કે ના મને આ કરવાની ઈચ્છા છે, પેલું કરવાની ઈચ્છા છે. અને મનનું એક જ કાર્ય છે કે કેવી રીતે મારી ઇન્દ્રિય તૃપ્તિ થઈ શકે. આંખો છે તો એની દ્વારા હું કેવી રીતે હું એવું કંઈક જોઉં જેના દ્વારા મારું એન્ટરટેનમેન્ટ થઈ જાય, મારો એન્જોયમેન્ટ થઈ જાય. કાન છે તો એના દ્વારા હું એવું તો શું સાંભળું કે જેના દ્વારા મારું છે મનોરંજન થાય છે. તો બધી જ ઇન્દ્રિયોની જે તૃપ્તિ છે, સેન્સ ગ્રેટિફિકેશન છે, એ મન એ જ કાર્ય કરી રહ્યો છે. એટલે જ તમે જોવો છો તો યોગની પણ આપણે વાત કરી, જ્યારે જે રેગ્યુલર યોગ કરતા હશે એમને ખ્યાલ હશે કે યોગ કરતી વેળા જ્યારે શરૂઆત જ્યાં સુધી ન કરીએ ત્યાં સુધી આપણું મન આપણને મનાવવા માટે કેટલા બધા પ્રયત્ન કરે. અરે આજે નહીં, આજે જવા દો, આજે વરસાદ છે, આવતીકાલથી જરૂર કરીશું. કારણ કે જે આપણા માટે સારું છે ને એ મન કરતું નથી. મન તો એક જ વસ્તુ કરવામાં પ્રવૃત્ત છે કે જે મનને ગમે છે, જે ઇન્દ્રિય તૃપ્તિની દિશામાં જાય છે. તો જેણે મનને જીત્યું છે તેને માટે પરમાત્મા પ્રાપ્ત થયેલા જ છે, કારણ કે તેણે શાંતિ પ્રાપ્ત કરેલી છે. હવે મન વશમાં કરવી ખૂબ જ મોટી વાત છે. કહેવામાં ઇઝી લાગી રહી છે પરંતુ વાસ્તવમાં ખૂબ મોટી વાત છે. અને એ ક્યારે થાય છે? એને માટે પરમાત્મા પ્રાપ્ત થયેલા જ છે. કેવી રીતે? કારણ કે પરમાત્માની કૃપા છે એના ઉપર, તો જ તો એનો મન વશમાં થઈ શકે છે. અધરવાઇઝ કોઈ રસ્તો તો છે જ નહીં કે આપણું જે મન છે એ વશમાં આપણે કરી શકાય. કારણ કે આગળના શ્લોકોમાં જોઈશું આપણે કે મનની પ્રવૃત્તિ કેવી છે, મનના જે ગુણધર્મો છે એ કેવા છે. અને આપણા જેવા જન સામાન્ય માટે તો એને વશમાં કરવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. તો ભગવાનની શરણમાં જઈએ તો, કારણ કે 7મા અધ્યાયમાં, આવતીકાલના અધ્યાયમાં ભગવાન પોતે કહે છે કે મન, બુદ્ધિ, અહંકાર અને પંચ તત્વો છે એ ભગવાન કહે છે કે મારી શક્તિ છે, મારી અપરા શક્તિ છે, ભગવાન કહે છે. તો ભગવાનની શક્તિ છે અને ભગવાનની સેવામાં લગાવીશું તો પોસિબલ છે કે એને આપણે વશમાં કરી શકાય. આવા પુરુષ માટે સુખ દુઃખ, ઠંડી ગરમી અને માન અપમાન એક સમાન જ હોય છે. હવે કેવી રીતે જાણી શકાય કે આ જે વ્યક્તિ છે એને મન વશમાં કરી લીધું છે? તો અહીંયા જે આપેલું છે કે જે સુખ દુઃખમાં પણ સમાન રહી શકે છે, ઠંડી ગરમીમાં પણ. અરે આપણે તો બહાર નીકળ્યા છીએ, ક્યાં જવાનું છે અને વરસાદ આવી ગઈ, તરત જ આપણું તો મન છે એ વિચલિત થઈ જાય છે. તો ઠંડી હોય, ગરમી હોય, ગમે તે ચાલતું હોય ને બહારની દુનિયામાં, પણ મનથી એ શાંત છે, એ વિચલિત થતો નથી. માન હોય કે અપમાન હોય, બંનેમાં એ એક સમાન રહી છે. માનની ઈચ્છા છે, અપમાનમાં એ વિચલિત થાય છે. આ લક્ષણો છે જેના દ્વારા ખબર પડી જાય છે કે એ વ્યક્તિનો મન છે એના વશમાં છે કે એ વ્યક્તિ મનના વશમાં છે. તો અષ્ટાંગ યોગની વાત કરી હતી. યોગ 8 અંગ છે, એના 8 વિભાગ છે. તો એને આપણે સમજીએ. યમથી જે સ્ટાર્ટ થાય છે, યમ એટલે શું છે? તો એક્સટર્નલ ડિસિપ્લિન, એટલે કે આપણે જે કંઈ પણ નિયમ આપણને શરીરથી જે કંઈ પણ આપણે ફોલો કરી રહ્યા છે, બાહ્ય શિસ્ત, એને કહેવાય છે યમ. પછી આવે છે નિયમ. તો ઇન્ટરનલ ડિસિપ્લિન છે નિયમ, એટલે કે આ વસ્તુ તમારે કરવી જોઈએ. આસન છે, અમુક મુદ્રા આપણને આપવામાં આવે છે કે આ ફોલો કરો તમે. અને પછી પ્રાણાયામ છે. તો પ્રાણાયામ એટલે શ્વાસ ઉપર કંટ્રોલ. અને એની આગળની સ્ટેજ આવે છે એ છે પ્રત્યાહાર. પ્રત્યાહાર છે ખૂબ મહત્વની સ્ટેજ છે કે ઇન્દ્રિય ઉપર, ઇન્દ્રિયો જે છે તમારી એને પાછા ખેંચી લો, એટલે કે જે વિષયોમાં લાગેલી છે એને તમે ફરીથી ખેંચી લો. તો ખેંચી તો લીધી, હવે લગાવવાની ક્યાં છે?
તો આ છે ધારણા, એને એકાગ્ર કરવાનું છે. અને ક્યાં? તો ધ્યાન. જ્યારે આપણે ધ્યાન કરીશું તો ભગવાનમાં એને લગાવવાની છે, જે ઇન્દ્રિયો પાછી ખેંચી લીધી છે. અને આવું કરતા કરતા છેક સમાધિની જે સ્ટેજ છે એ છે પૂર્ણતા યોગની. તો આ અધ્યાયમાં ભગવાન અહીંયા જો શ્લોક નંબર આપેલા છે એ તમે જોઈએ તો તમે ભગવદ ગીતામાં નોટ ડાઉન કરી શકો છો અથવા તો સ્ક્રીનશોટ લઈ શકો છો કે કયા શ્લોકમાંથી કયો જે અંગ છે યોગનો આપણે ભણવા જઈ રહ્યા છે. કારણ કે આવી રીતે આટલી ઈઝી રીતે તમે અષ્ટાંગ આ જે ધ્યાન યોગ ચેપ્ટર છે તમે ભણશો ને તો તમને ક્યાંય પણ નહીં મળે કે યમની વાત કયા શ્લોકમાં થઈ રહી છે, નિયમની, અચ્છા આ શ્લોકમાં આસનની વાત થઈ રહી છે. પરંતુ આ અહીંયા સ્લાઇડમાં ખૂબ ઇઝી એને બનાવી આપવામાં આવ્યું છે. શ્લોક નંબર આપી દીધા છે કે જેના દ્વારા આપણે કનેક્ટ કરી શકાય કે અચ્છા આસનની વાત આ શ્લોકમાં થઈ રહી છે, તો 6.11 અને 12 તો આપણે આવી રીતે ભણીએ. એટલે શ્લોક નંબર તમે જોશો તો સિરીઝમાં નથી અહીંયા, કારણ કે આપણે સિરીઝમાં શું લીધું છે? અષ્ટાંગ યોગ જે છે એના જે પગલા છે, સ્ટેજીસ છે, એને આપણે સિરીઝમાં લીધેલું છે. તો યમ શું છે? તો પહેલી જે કેટેગરી છે યોગમાં આગળ વધવાની એ છે કે જે વ્યક્તિને યોગમાં આગળ વધવું છે એને એકાંત સ્થળે અને એકલા રહેવું જોઈએ અને હંમેશા તેના મનને ધ્યાનપૂર્વક નિયંત્રિત કરવું જોઈએ. તો આ જે આપણે જોઈશું ને અષ્ટાંગ યોગ, એની શરૂઆત દરેકે દરેક સ્ટેજમાં તમે જોશો તો મન ઉપર કાર્ય થઈ રહ્યું છે. કેવલ શરીર ઉપર નહીં, શરીર ઉપર તો થાય જ છે, એની સાથે સાથે મન ઉપર પણ કાર્ય થઈ રહ્યું છે. તો ધ્યાનપૂર્વક મનને એકત્રિત કરવાનું છે, નિયંત્રિત કરવાનું છે. અને પહેલી જે છે કન્ડિશન એ કઈ છે? તો એકાંત સ્થળ અને એકલા રહેવું જોઈએ. તો પહેલાની જમાનામાં પોસિબલ હતું એકવાનું, કારણ કે ગુરુકુળમાં શિક્ષણ લેતા હતા તો એ લોકોને ખબર હતી કે મિનિમમ રિસોર્સ સાથે આપણું જીવન કેવી રીતે વિતાવી શકાય છે. અથવા તો તમે વનમાં ગયા છો તો વન્ય પ્રાણીઓથી કેવી રીતે પોતાનું રક્ષણ કરી શકાય છે એ લોકોને ખ્યાલ હતું, શીખડાવવામાં આવતું હતું. હવે આપણા જેવાને કહીએ કે એકાંત સ્થળે રહેવું છે. જો તમને હું કહું કે 2 કલાક 3 કલાક એકાંત સ્થળે રહેવું છે, અરે એકાંત સ્થળે તમે ક્યાંય ના જાઓ, એક રૂમમાં તમને બંધ કરી દેવામાં આવે તો તમે કહેશો તો 3-4 કલાક શું, અમે તો 5-6 કલાક કાઢી મૂકીએ. તો હું ડિવાઇસ વગરની વાત કરું છું, એ હવે અહીંયા ક્લિયર કરી દઉં. એવું નથી કે તમારી પાસે તમારો ફોન છે, ઇન્ટરનેટ કનેક્શન સાથે તમારા પીસી છે, લેપટોપ છે, આ બધા ડિવાઇસ તમારી સાથે હશે તો તમે તો 1-2 કલાક શું, તમે તો 1-2 દિવસ પણ ઇઝીલી જમ્યા વગર પણ કાઢી શકશો. એની વાત નથી થઈ રહી. તમારી પાસે કોઈ ડિવાઇસ નથી, તમારે એકલા રહેવાનું છે, તો 2 કલાક પણ આપણી માટે અઘરું છે, કારણ કે આપણે પોતાની કંપની પણ એન્જોય કરી શકતા નથી. ને આપણે ઈચ્છીએ છીએ કે બધા આપણી કંપની એન્જોય કરે, કારણ કે આપણે એવી રીતે આપણે ટ્રીટ જ નથી કર્યું, આપણે ક્યારે પોતાની સાથે વાત જ નથી કરી, સમય જ ક્યાં છે, આપણે ક્યારે આપણા અંતર્મનમાં ઝાંક્યું જ નથી. તો એકાંત સ્થળે રહેવું આપણા માટે તો ખૂબ અઘરું છે. પછી એકલા રહેવું એ પણ અઘરું છે. અને આગળ જયારે આસન આવે છે ત્યાં કહેવામાં આવેલું છે કે સ્થાન કેવું હોવું જોઈએ? તો પવિત્ર હોવું જોઈએ. તો આ બંને વસ્તુ એક સાથે હોવી ખૂબ અઘરી છે. કે એકાંત સ્થળ છે તો આપણે જોઈએ કે ગાર્ડન છે, એવી કોઈ ગ્રાઉન્ડ છે, ઓપન ગ્રાઉન્ડ, ત્યાં જો તમે જઈ અને પ્રયત્ન પણ કરો જો બેસવાનો તો એ જગ્યા પવિત્ર નથી, કારણ કે એક તો ત્યાં બધા વ્યસનીઓ આવી જાય છે આવી જગ્યા ઉપર જ્યાં સુમસામ છે, એકાંત છે. અથવા તો પ્રેમી પંખીડાઓ, એ લોકોનો ત્રાસ હોય છે. તો માનો કે જો એકાંત સ્થળ છે એ પવિત્ર નથી અને જે પવિત્ર જગ્યાઓ છે ત્યાં એકાંત નથી. અત્યારે લોકડાઉનની પાછળ, કોરોના કાળની પાછળ આપણે જોઈ શકીએ કે જેટલા પણ ધાર્મિક સ્થળો છે એ બધા જ એવું લાગે છે કે એ જગ્યાએ તો બધું પૂર આવી ગયું છે. એવી રીતે બધી જનસંખ્યા છે, ત્યાં અપાર જનસમૂહ ત્યાં આપણને જોવા મળી રહ્યું છે. મહાકુંભમાં કેવી પરિસ્થિતિ થઈ હતી તમે બધાએ જોયું હશે. પછી કેદારનાથની વાત કરીએ, અત્યારે જયારે કેદારનાથના લાસ્ટ મંથમાં કઈ દર્શન ઓપન થયા હતા તો એ સમય કેટલી ભીડ હતી. અને વૃંદાવન, એની તો વાત જ કરવી. કોરોનાને પાછળ મારી એક ફ્રેન્ડ રહે છે ત્યાં, એ કહેતી હતી કે એ 4-5 વર્ષ થઈ ગયા એની લોકડાઉન થી જ રહી છે. એની પહેલા એ જતી હતી તો એ કહે છે કે એની પહેલા તો આટલી ભીડ તો ક્યાંય જોવા મળતી નહોતી, પરંતુ અત્યારે વૃંદાવનમાં જઈએ તો એવું લાગે છે કે બસ નદીઓમાં જેમ પૂર આવે છે ને એવી જ રીતે ત્યાં લોકો આપણને જોવા મળી રહ્યા છે. તો પવિત્ર જગ્યા છે તો એકાંત નથી, તો આ પોસિબલ નથી આપણા માટે કલયુગમાં. નિયમ, પછી નિયમમાં શું છે? તો જે મનુષ્ય ઇન્ટરનલ ડિસિપ્લિન, આપણે જોયું ને કે ઇન્ટરનલ ડિસિપ્લિન કેવી રીતે લગાવવાનું છે. તો અતિશય જે આહાર લે છે અથવા તો બિલકુલ આહાર લેતો નથી, અતિશય ઊંઘે છે અથવા તો પૂરતી ઊંઘ નથી લેતો,
તો તેને માટે યોગી થવાની શક્યતાઓ નથી. ભગવદ ગીતા આપણને એ પણ શીખડાવે છે કે જીવન કેવી રીતે જીવવું જોઈએ. આપણે તો તમને બધાને ખ્યાલ હશે કે સૂર્યાસ્તની પાછળ ભોજન લેવું જોઈએ નહીં. ખબર આપણને બધાને છે, પરંતુ કેટલા લોકો છે આપણામાંથી જે ફોલો કરી રહ્યા છે અત્યારે. આપણે પહેલાની જનરેશન લઈ લઈએ. હવે મારા પપ્પા પણ પહેલા જયારે કચ્છમાં ગામમાં રહેતા હતા, તો એ સમયે ઇલેક્ટ્રિસિટી નહોતી. તો એ સમયે તો 7 વાગે બધું જ બહાર નીકળવાનું જ બંધ થઈ જાય. 7 વાગ્યાની પાસે તમે બહાર જ ના નીકળી શકો. અને એની પહેલા જ તમારું બધું જમવાનું થઈ જાય અને હાર્ડલી 8 વાગ્યા સુધી તો બધા જ ઊંઘી જતા હોય છે. તો વહેલા ઊંઘી જાય છે તો સવાર પણ વહેલી થાય છે, બ્રહ્મ મુહૂર્તમાં સવાર થાય છે. કોઈ કષ્ટ થતો નથી ઉઠવામાં વહેલા સવારે. તો એ લોકો ભલે સાયન્સ ભણતા નહોતા આપણી જેમ, આટલા મોટા મોટા થોથડા લઈને ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના અલગ અલગ થોથડા લઈને ભણતા નહોતા, પરંતુ જીવન જે છે એ વૈજ્ઞાનિક રીતે, એ સાયન્ટિફિક રીતે જીવતા હતા. અત્યારે આપણે જોઈએ આપણા બાળકોના CBSE માં, ICSE માં તો સિલેબસ કેટલા બધા છે તમને ખ્યાલ હશે. તો આટલા મોટા મોટા બુક્સ વાંચે છે, પરંતુ જીવન એકદમ અનસાયન્ટિફિક છે. પૂરો સાયન્સની ઉલટી દિશામાં ચાલી રહ્યું છે. તો ક્યારે સુવાનું છે, ક્યારે ઉઠવાનું છે એ આપણને ખબર છે, પરંતુ કરતા નથી. ઇંગ્લિશમાં પણ કહેવાય છે ને, અર્લી ટુ બેડ, અર્લી ટુ રાઇઝ મેક્સ મેન હેલ્ધી, વેલ્ધી એન્ડ વાઇઝ. પરંતુ ફોલો કોણ કરે છે અત્યારે? અને આહારનું, નિદ્રાનું આગળ કહી રહ્યા છે કે મનુષ્ય આહાર, વિહાર, નિદ્રા તથા કાર્ય કરવાની આદતોમાં નિયમિત રહેવું જોઈએ. તો જેમ વાત કરી કે સૂર્યાસ્તની પાછળ જમવું જોઈએ નહીં. તો આપણે તો ઘણા બધા ગુજરાતમાં જ મેં તો જોયા છે, મોરબીમાં, એ રેસ્ટોરન્ટ જ એવા નાઇટ લાઈફ કરીને એવા રેસ્ટોરન્ટ ખુલ્યા છે કે જે માત્ર રાત્રિમાં જે એક્ટિવ હોય છે ત્યારે જે ખુલ્લા હોય છે. કચ્છમાં પણ ઘણી જગ્યાએ હવે જોવા મળે છે. તો રાત્રિએ તો લોકો છે બહાર 2-3 વાગે તો નીકળે છે. શું કામ? તો ખાવા માટે. આવું તો આપણે લાઈફસ્ટાઈલ કરી લીધું છે. અને વિહાર, કોઈ પણ જગ્યાએ જતા હો છો તમે, કઈ જગ્યાએ જાઓ છો, ક્યારે જાઓ છો, કોઈ નિયમ છે જ નહીં. નિદ્રા તથા કાર્ય કરવાની પદ્ધતિ. આજકાલ MNC માં બધાને કામ કરવું છે, મલ્ટીનેશનલ કોર્પોરેશન વર્લ્ડ. તો ત્યાં તમને ખબર છે કે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ છે. આપણી ત્યાં દિવસે ત્યાં રાત્રિ હોય છે. તો અમુક સમયે શિફ્ટ વર્ક જે કરતા હોય છે, તો રાત્રિએ તમે જાગો અને દિવસે તમે ઊંઘ કરો છો. તો આપણા બોડીની અંદર એક બાયો ક્લોક કહેવાય છે, આઈ થિંક એને, એક હોય છે ક્લોક છે, ડિસાઈડ કરે છે કે કયા સમયે શું થવું જોઈએ બોડીમાં. પરંતુ આખી ક્લોકને આપણે તો છે ડિસ્ટર્બ કરી રહ્યા છીએ. કોઈ નિયમ છે જ નહીં. કેટલું ખાવું જોઈએ, કેટલું નહીં, એ પણ આપણને છે ભગવદ ગીતા શીખવાડે છે. ઘણા લોકોને છે કે દિવ્ય જ્ઞાન છે, ઓ તો મરવાની પાછળ કોણ ગયું છે જોવા શું થવાનું છે? જવા દો ને, અત્યારે જે મળ્યું છે જિંદગી ના મિલેગી દોબારા. જે છે અહીં છે, જીવી લો ને. ખાવાનું, પીવાનું અને મજાની લાઈફ એવું કહેવામાં આવે છે. પરંતુ જો ભૌતિક જગતમાં પણ તમારે સ્વસ્થ રહેવું છે, એના માટે પણ તમને તો ભગવદ ગીતાના શરણે તો આવવું જ પડશે. તો ભગવાન અહીંયા સમજાવી રહ્યા છે કે આ બધું ઇન્ટરનલ ડિસિપ્લિન હોય તો તમે યોગમાં આગળ વધી શકશો. ઘણા કલાકો સુધી સુઈ જ રહ્યા છો, ઊંઘ જ કરી રહ્યા છો, તો યોગમાં આગળ નહીં વધો. અથવા તો ઘણી ઓછી ઊંઘ લઈ રહ્યા છો, 6 કલાકથી ઓછી, તો પણ તમે યોગમાં આગળ વધી શકશો નહીં. આસન, કુશા ઘાસ એક પ્રકારની ઘાસ છે કે જેના ગંધથી છે કે નાના નાના જીવજંતુઓ પાસે આવતા નથી. એ પાથરવા કહી રહ્યા છે. એની ઉપર મૃગચર્મ, કારણ કે એ જે સમયની વાત છે ભગવાન કહી રહ્યા હતા, એ સમયમાં એવું કઈ હતું નહીં ને કે ડનલોપના તમારા મેટ્રેસ છે, એની ઉપર સરસ મજાના સોફ્ટ, એની ઉપર બેસી ગયા ને ઇઝીલી ખૂબ આરામદાયક પદ્ધતિથી યોગ તમે કરી રહ્યા છો. ના, એ સમયની વાત છે ને વનમાં જઈ રહ્યા છે તો એ બધું વસ્તુ તો ત્યાં ઉપલબ્ધ પણ ન થઈ શકે. એટલે ભગવાન કહે છે મૃગચર્મથી ઢાંકી ઉપર સુવાળું વસ્ત્ર પાથરવું. અચ્છા, મૃગચર્મની વાત થઈ રહી છે. ઓ, ભગવદ ગીતામાં તો હિંસાની વાત છે. જો હિંસા કરવાની વાત છે તો નહીં. મૃગચર્મ એટલે કે જે સમયે વનમાં તમને ખ્યાલ હશે કે વન્ય પશુઓ જે છે એ જ્યારે પણ શિકાર કરતા હતા, તો એ સમયે મૃગની અંદરનું જે ભાગ હોય છે, જે સોફ્ટ ભાગ હોય છે, એ આહાર તરીકે લેતા હોય છે અને જે એનું ચામડું છે એ છોડી દેતા હોય છે. તો ખૂબ ઇઝીલી વનમાં આપણે જોઈએ તો ખૂબ ઇઝીલી આ બધા પશુઓની જે છાલ છે એ ત્યાં પડેલી હોય છે. તો એ લઈ એને સ્વચ્છ પાણીથી ધોઈ અને યોગ્ય છે એનો ઉપયોગ કરી શકે છે. તો એટલે ભગવાન કહે છે કે મૃગચર્મથી ઢાંકી સુવર્ણ વસ્ત્ર પાથરવું. આસન બહુ ઊંચું નહીં અથવા તો નીચું નહીં. નીચું હશે તો એ જ છે કે જીવજંતુ હેરાન કરશે, અને ઊંચું હશે તો અભિમાન આવી જશે કે હું તો કઈક યોગ કરી રહ્યો છું, અથવા તો પડી જવાનું પણ ભય હોય છે.
અને પવિત્ર સ્થાનમાં હોવું જોઈએ. આ જે તમારું આસન છે યોગમાં આગળ વધવા, પછી યોગીએ તેની ઉપર સુસ્થિર થઈને બેસવું જોઈએ. હજી આગળ કહી રહ્યા છે કે યોગીએ પોતાનું શરીર, ગરદન તથા માથું સીધું ટટ્ટાર રાખીને નાકના અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર રાખવી જોઈએ. આ પ્રમાણે તે જીવનથી પૂર્ણ રીતે મુક્ત થઈને મનુષ્ય અંતકરણમાં મારું ચિંતન કરવું જોઈએ અને મને જ પોતાનું અંતિમ ધ્યેય માનવું જોઈએ. આમ ભગવાન સમજાવી રહ્યા છે આસનમાં. આપણે તો યોગના 8 અંગો છે, પરંતુ આપણને 2 જ અંગોની ખબર છે. કયા કયા? મુખ્યત્વે તો આસન, પ્રાણાયામ. આસનમાં પણ અમુક પ્રકારના આસન કરી લો, પ્રાણાયામમાં તમને બધાને ખ્યાલ છે. અને રામદેવ બાબાની કૃપા છે જેના લીધે આપણને અમુક પ્રાણાયામ છે એ ખબર છે. કયા કયા છે બોલો ફટાફટ? કયા કયા આપણે જનરલી કરતા હોય છે? કપાલભાતિ, અનુલોમ વિલોમ. કપાલભાતિ, અનુલોમ વિલોમ, રેચક, કુંભક, આ બધા હોય છે ને. હજી કયા હોય છે? પ્રાણાયામ, ભ્રામરી, ભ્રામરી, સિકલી, પ્રાણાયામ, રામરી, ભસ્તિકા સિકલી, ભસ્ત્રિકા, પ્રાણાયામ, અરુણાનુલોમ. ભસ્તિકા. ચલો. આનંદ થાય છે મને કે તમને બધાને અવેરનેસ છે, કરતા હો છો. ઘણા લોકો કરી રહ્યા છે. કેટલી ચંદ્રભેદન પ્રાણાયામ એ યાત્રીજી લખી છે. સૂર્યભેદન, આટલી ડિટેલ તો મને ખ્યાલ નથી પ્રાણાયામની. ચલો, ખૂબ ખૂબ ધન્યવાદ. મને તો આ જે કોમન છે એ જ ખબર છે. આસન, પ્રાણાયામ. આસનમાં અમુક આસન કરી લો, પ્રાણાયામમાં અમુક શ્વાસના જે નિયમો છે એ કરી લો, તો શું થશે? તો બસ હેલ્ધી અમે રહી શકીશું. તો હેલ્ધી તો રહીએ એ તો ઠીક છે, એક બાય પ્રોડક્ટ છે આ જે યોગ છે એનો. કારણ કે આ શરીર સાધન રૂપી છે, તો સાધન જો સારી રીતે કાર્ય કરશે તો તમારી સાધનામાં તમે આગળ વધી શકશો. એટલા માટે શારીરિક રીતથી, માનસિક રીતથી આપણને સૌથી પહેલા તો હેલ્ધી બનાવવા ઉપર કાર્ય કરવામાં આવે છે, ને પછી અલ્ટિમેટલી જે લક્ષ્ય છે ત્યાં સુધી, એટલે કે લક્ષ્ય જે છે એ છે ભગવત પ્રાપ્તિ. ત્યાં સુધી પહોંચાડવાનું આખું કાર્ય છે એ કરે છે આ યોગ. તો આપણને આ પ્રાણાયામ ખબર છે કે સર્વ બાહ્ય ઇન્દ્રિયો વિષયોને બહાર કરીને દૃષ્ટિને 2 ભ્રમરોની વચ્ચે કેન્દ્રિત કરીને શ્વાસ તથા ઉચ્છ્વાસ નસકોરાની અંદર રોકીને અને એ રીતે મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયોને વશમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી ઈચ્છા, ભય તથા ક્રોધથી રહિત થઈ જાય છે. આવી અવસ્થામાં સતત રહેનારો યોગી છે એ નિસંદેહ મુક્ત છે. તો ઠીક છે કે આ બાય પ્રોડક્ટની જેમ કામ કરે છે આસન, પ્રાણાયામ, પણ આપણે કહીએ ને કે આપણી પાસે તો સોનાની ઈંટ છે ને, સોનાની ઈંટનો તમે ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છો? તો પેપર વેટની છે કે અમારી પાસે પેપર છે એ ઉડે નહીં, એટલા માટે અમે સોનાની ઈંટનો ઉપયોગ કરીએ છીએ. તો માત્ર આપણે હેલ્ધી રહેવા માટે યોગનો ઉપયોગ કરીએ તો આવી રીતે આ ઉદાહરણ સાથે મેચ થાય છે. તો અલ્ટિમેટ એનો જે ઉપયોગ છે એ છે ભગવત પ્રાપ્તિ. કે અમુક રીતે તમે અમુક શ્વાસની પ્રેક્ટિસ એટલે કરવાની છે આપણે, કે શ્વાસ ઉપર કંટ્રોલ આપણને આવી જશે તો ધીરે ધીરે મન છે એ નિયંત્રિત થશે, ઇન્દ્રિય વિષયોથી બહાર નીકળશે. આગળની જે સ્ટેજ છે એટલે કે પ્રત્યાહાર. આ પ્રમાણે શરીર, મન તથા કર્મથી હંમેશ સંયમનો અભ્યાસ કરતો સંયમિત મનવાળો યોગી આ ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થઈ ભગવત ધામ અથવા તો કૃષ્ણ લોકને પ્રાપ્ત કરી છે. કૃષ્ણ લોક સુધી આપણને પહોંચાડી દે એટલી ક્ષમતા આ યોગમાં છે. ધારણા કે જ્યારે હવે પ્રત્યાહારમાં શરીરને ઇન્દ્રિય વિષયો છે ત્યાંથી પાછા ખેંચી લાવવાનું હોય છે. ધારણામાં તો જ્યારે યોગી યોગાભ્યાસ દ્વારા પોતાના માનસિક કાર્યોને સંયમિત કરી લે છે અને અધ્યાત્મમાં સ્થિત થઈ જાય છે, અર્થાત સર્વ ભૌતિક ઈચ્છાઓથી રહિત થઈ જાય છે, ત્યારે તે યોગમાં સુસ્થિર કહેવાય છે. કે હવે તમારે કંઈક ભૌતિક વસ્તુ ભોગવાની ઈચ્છા રહી નથી. તો એ સમય ભગવાન કહે છે કે ધારણામાં તમે આગળ વધ્યા છો, યોગમાં તમે સ્થિર થયા છો. અને ધ્યાન તો જેવી રીતે વાયુ રહિત ઉદાહરણ આપે છે કે વાયુ રહિત જગ્યા છે તો દીવો છે, દીવાની જ્યોતિ છે એ હલક ડુલક થતી નથી, સ્થિર રહે છે. તો સેમ વે મન જે છે યોગીનો હવે વશમાં થઈ જાય છે, તો એ પણ હલક ડુલક હવે કરતો નથી. ક્યાં હલક ડુલક નથી કરતો? તો ભૌતિક ઈચ્છાઓ જે છે, ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિ છે એ બાજુ હવે એ જપતો નથી, હવે એ સ્થિર થઈ જાય છે ધ્યાનમાં. અને સમાધિ જેને કહેવાય છે એ તો પૂર્ણ અવસ્થા છે, યોગની આખી પૂર્ણ અવસ્થા છે. અને એ ક્યારે પ્રાપ્ત થાય? તો મનુષ્યનું મન છે યોગાભ્યાસ દ્વારા ભૌતિક માનસિક ક્રિયાઓથી પૂરેપૂરું સંયમિત થઈ જાય છે અને
આ સિદ્ધિનો વિશિષ્ટ લક્ષણ એ છે કે મનુષ્ય શુદ્ધ મનથી પોતાને જોઈ શકે છે. પોતાને એટલે કે પોતાની અંદર જ છે એને પરમાત્માના દર્શન થઈ જાય છે. પોતાની અંદર આનંદ માણી શકે છે, જેમ આપણે કહીએ કે આત્મા રામ, એટલે કે પોતાની અંદર જ જે રમે છે, જેનું મન છે પોતાની અંદર જ રમી જાય છે, પોતાની અંદર જ આનંદની અનુભૂતિ થઈ જાય છે, જેને કે હવે બસ હવે અહીંયા બહારની દુનિયાથી કઈ લેવા દેવા છે નહીં, તો હવે મારી અંદર જ મારું તો છે આનંદની અનુભૂતિ હું કરી શકું છું. તો આવો દિવ્ય સુખ જ્યારે પ્રાપ્ત થાય છે, ક્યારે? જ્યારે સમાધિની અવસ્થા તમે પ્રાપ્ત કરી લો છો ત્યારે. તો ત્યારે પછી એને કઈક સુખ, ભૌતિક સુખની, લાભની કોઈ ઈચ્છા રહેતી નથી, અને કોઈ વિપત્તિ પણ આવી જાય ગમે તેટલી તો એમાં પણ એ વિચલિત થતો નથી. તો કહે છે કે ખરેખર આ જે સમાધિની અવસ્થા છે તો ભૌતિક સંસર્ગમાંથી ઉપજતા સર્વ દુઃખોમાંથી પ્રાપ્ત થતી વાસ્તવિક મુક્તિ છે. આ સમાધિની અવસ્થા જ મુક્તિની અવસ્થા કહેવાય છે. તો હવે એવું નથી કે આ યોગ પદ્ધતિની ભક્તિ યોગીની જો આપણે વાત કરીએ ને, આ તો સ્ટેજીસ છે અલગ અલગ અલગ. યમથી શરૂઆત કરીને સમાધિ સુધી પહોંચી શકાય છે જ્યારે યોગ દ્વારા પહોંચો છો ત્યારે. પરંતુ જો ભક્તિ યોગી છે, ભક્તિ યોગી ડાયરેક્ટલી સમાધિની અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. જસ્ટ અ મોમેન્ટ. હરે કૃષ્ણ. તો અહીંયા ભગવાન કહી રહ્યા છે, ભક્તની વાત આપણે કરી રહ્યા હતા, તો ભક્તિ યોગમાં જો કોઈ છે તો એ ડાયરેક્ટ સમાધિની અવસ્થાને પ્રાપ્ત કરેલી છે. અરે એ જ્યાં બેઠો છે ને ત્યાં જ એની સમાધિની અવસ્થાની શરૂઆત થઈ જાય છે. નરસિંહ મહેતા છે, એ માત્ર કીર્તન કરી રહ્યા છે, ભગવાનના નામનું સ્મરણ કરી રહ્યા છે. તો જે અવસ્થામાં છે, જ્યાં છે, જે જગ્યાએ છે, આજુબાજુ કોણ છે કોણ નથી કાંઈ ફરક પડતો નથી. એ તો સમાધિની અવસ્થાને પ્રાપ્ત કરેલી છે. અને પછી દ્વારિકાધીશને પોતે આવવું પડે છે. મીરાબાઈ છે, મીરાબાઈ જે જગ્યાએ છે, જે અવસ્થામાં છે, ત્યાં જ સમાધિની અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. આ છે ભક્તિ યોગની શક્તિ. તો મન જે છે પોતાની ચંચળ તથા અસ્થિર વૃત્તિને કારણે જ્યાં જ્યાં ભટકતું હોય ત્યાંથી તેને મનુષ્ય સર્વથા પાછું વાળી લેવું જોઈએ. કારણ કે આપણું મન અલગ અલગ જગ્યાએ ભટકતું હોય છે સતત. અને અમે કીધું ને કે આપણે જો કોઈ કાર્યમાં લગાવી જે આપણા માટે સારું હોય, આપણા શરીર માટે, મન માટે, એવી જગ્યાએ લગાવી ત્યાં એને મજા આવતી નથી. સ્કૂલમાં સૌથી મોટો એક્ઝામ્પલ બાળકોને હોય છે. સ્કૂલમાં ભણવા જાય છે, જ્યારે સ્કૂલમાં બાળકો જાય છે એ સમય આપણે જોતા હોય છે તો બાળકોને ક્યારેય ગમતું નથી. એમ થાય છે ને ક્યારે તમારામાંથી પણ ઘણા લોકોને થતું હશે, ક્યારે આ 5 વાગે અને ક્યારે આ લેક્ચર છે એ બંધ થાય ને અમે છૂટા પડીએ અહીંયાથી. કારણ કે આપણું મન જે આપણા માટે સારું છે ને એ કરવા ઈચ્છતું નથી. તો જેમાં મજા આવે આપણને, જેમાં આપણું એન્ટરટેનમેન્ટ થાય છે, એ જ કરવાની એની પ્રવૃત્તિ છે. તો ભગવાન કહે છે જ્યારે મન ભટકે છે ત્યારે શું કરવાનું? કે છે એને પાછું લઈ આવો અને પોતાના નિયંત્રણ હેઠળ એને લાવવો જોઈએ પાછું વાળીને. હવે અર્જુનજી કહી રહ્યા છે કે હે મધુસૂદન, આપે જે યોગ પદ્ધતિ સંક્ષેપમાં વર્ણવી છે ને તે તો મને અવ્યવહારુ એટલે કે ઇમ્પ્રેક્ટિકલ લાગે છે, અથવા તો નિભાવી ન શકાય એવી લાગી રહી છે. કારણ કે મન જે છે એ કેવું છે? તો ચંચલ છે અને અસ્થિર છે. તો અર્જુનજી ના પાડી રહ્યા છે. તો બોલો, તમારા માટે એક પ્રશ્ન છે કે કોઈ વ્યક્તિ અષ્ટાંગ યોગ સાધીને, આજના યુગની વાત છે, અત્યારના યુગની વાત કરીએ, ચલો અત્યારે કલયુગમાં કોઈ વ્યક્તિ અષ્ટાંગ યોગને સાધી શકે છે ખરું? યમ નિયમથી ફોલો કરીને સમાધિની અવસ્થા પ્રાપ્ત કરી શકે ખરું? બોલો, યસ ઓર નો, એટલો જ જવાબ આપવાનો છે તમારે. હરે કૃષ્ણ. જાગો છો ને બધા? સમાધિની ના. અવસ્થા પ્રાપ્ત છે કે યમ નિયમ શા આ માતાજી? બધા ફોલો કરીને અષ્ટાંગ યોગના આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર? બોલો, શું લાગે છે? કલયુગમાં શક્ય નથી. ઓકે, નથી માતાજી, શક્ય નથી. રિદ્ધિજી લખી રહ્યા છે કે નો, કોઈ યસ લખે છે, હિનાજી નો લખે છે, હિંસાજી નો લખે છે, ઓકે. મીના ગઢવીજી નોટ પોસિબલ લખી રહ્યા છે, જસુજી પણ નો લખે છે, ઓકે. યાત્રીજીને લાગે છે થઈ શકે છે. તો આપણે જોઈએ કે અર્જુનજી છે એ શું કહી રહ્યા છે કે આ જે અષ્ટાંગ યોગ છે એ કેવું? ચેતનાજી પણ નો લખે છે. થેન્ક યુ સો મચ તમારા પ્રતિસાદો આપવા માટે. ખબર પડી રહી છે મને કે બધા જાગી રહ્યા છો, સુતા નથી. ચલો,
આ પ્રશ્ન આપણે જે લીધું કે યોગનો અભ્યાસ કરવો સરળ છે કે નહીં. અર્જુનજી કહે છે ને કે ઇમ્પ્રેક્ટિકલ છે. ભગવાન તમે કહી તો રહ્યા છો કરવા માટે, પણ મારાથી તો થશે નહીં, મને તો આ ઇમ્પ્રેક્ટિકલ લાગે છે. તો અર્જુનજીના જીવનના ઉદાહરણો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. અર્જુનજી પોતે પહેલી કઈ ઘટના છે એ જણાવો. ચલો, અર્જુનજીના જીવનના પ્રસંગો છે બધા. પહેલું પ્રસંગ કયું છે? પક્ષીની આંખ. પક્ષીની આંખ. ક્યારની છે ઘટના? ગુરુકુળમાં ભણતા હતા ત્યારે. નાનપણની યાત્રી જ લખી રહ્યા છે. નાનપણ. ગુરુકુલમાં ભણતા હતા કૌરવો પાંડવો. એ સમયે ગુરુ એમને કહે છે ને, લેસન જયારે આપી રહ્યા હતા કે ચલો ઝાડ ઉપર પક્ષી મૂકી દીધું છે, બધાને પૂછે છે શું દેખાય છે બોલો. કોઈને ઝાડના પાંદડા દેખાઈ રહ્યા છે, કોઈને તો ડાળખીઓ પણ સાથે દેખાઈ રહી છે, કોઈને તો આખો પક્ષી દેખાઈ રહ્યો છે, એની પાછળના વાદળા દેખાઈ રહ્યા છે. તો છેલ્લે જયારે અર્જુનજીને બોલાવવામાં આવે છે ત્યારે અર્જુનજી શું કહે છે? શું કહે છે અર્જુનજી? પક્ષીની આંખ દેખાય છે. મને તો કેવળ પક્ષીની ડાબી આંખ. આંખ જ દેખાઈ રહી છે. તો ત્યારે ગુરુ એમનાથી પ્રસન્ન થાય છે અને બાણ સાધવા, નિશાનો સાધવા કહે છે. તો અર્જુન ક્યારે થાય છે આ? ત્યારે તમારો જે કંટ્રોલ છે પોતાના ઉપર, ત્યારે જ આ જે અવસ્થા છે તમને પ્રાપ્ત થઈ શકે છે. એકાગ્રતા, કોન્સન્ટ્રેશન ક્યારે આવી શકે છે? ત્યારે તમારું મન વશમાં હોય ત્યારે જ તમે કોન્સન્ટ્રેશન કરી શકો છો. અધરવાઇઝ ક્યારે પણ કોન્સન્ટ્રેશન થઈ શકાતું નથી. કારણ કે બીજી જે ઘટના છે એવી જ છે. કઈ ઘટના છે એ બોલો? સ્વયંવર, દ્રૌપદી સ્વયંવરમાં, યુવાનીમાં યાત્રીજી માછલીને લખી જોવાની, પ્રતિબિંબમાં માછલીને જોવાની. નીચે તેલનું પાત્ર મૂકવામાં આવે છે અને ઉપર એક હુકમાં જે છે માછલી ટંગાવી દેવામાં આવે છે ને જે સતત રોટેટ કરી રહ્યો છે કે ફરી રહ્યો છે, ને નીચે એનું પ્રતિબિંબ જોઈને એની જે આંખ છે, માછલીની આંખ જે રોટેટ કરી રહી છે, એને વિંધવાનું છે. આ ક્યારે થઈ શકે છે? જ્યારે તમારું મન કંટ્રોલમાં છે ત્યારે જ આટલું કોન્સન્ટ્રેશન તમારું લાગી શકે છે. ત્રીજી ઘટના છે કે ગુરુકુલમાં જ્યારે ભણાવી દીધું હતું દ્રોણાચાર્યજીએ, અને જ્યારે કહે છે કે તમે ગુરુ દક્ષિણા માંગે છે કે જે દ્રુપદ રાજા છે એને તમે બંદી બનાવીને લઈ આવો. અને એ સમય જ્યારે પહેલા તો દુર્યોધન જાય છે, ઉલટાનું દુર્યોધન જ બંદી બની જાય છે. પછી અર્જુનજી જાય છે, પાંડવો જાય છે, અને અર્જુનજી ખૂબ યુદ્ધ કૌશલ બતાવીને દ્રુપદને પરાસ્ત કરીને લઈ આવે છે. આ બધી ઘટનાઓ આપણે શું કામ જોઈ રહ્યા છે? હવે આ કઈ ઘટના છે બોલો? મહાભારતનો પ્રસંગ. હરે કૃષ્ણ. કયો પ્રસંગ છે આ? કોણ છે અહીંયા બોલો તો? આ શંકર ભગવાન સાથે કદાચ ઓલું કરે છે, વિદ્યા મેળવવા જાય છે ને ત્યારે. હા જી માતાજી, તે બરાબર. વનવાસ વખતે. હા, વનવાસ જ્યારે હતું, કેટલા વર્ષનું વનવાસ હતું પાંડવોને? 12 વર્ષનો હતો ને એક અજ્ઞાતવાસ હતો. હા, 12 વર્ષનો વનવાસ અને એક વનવાસ. અજ્ઞાતવાસ 13 વર્ષ. હા, 1 વર્ષ આગળ જ્યારે વનવાસમાં હતા એ સમયની ઘટના છે. તો વનવાસ 12 વર્ષનું હતું. તો વનવાસમાં હતા એ સમયની ઘટના છે. ભગવાનની જ આજ્ઞા હતી, ભગવાને જ કીધું હતું શિવજીને પ્રસન્ન કરો, શિવજીની તમે આરાધના કરો તો દિવ્ય અસ્ત્રની પ્રાપ્તિ છે એ તમને શિવજી દ્વારા થશે. ને અર્જુનજી એ સમય પછી દિવ્ય અસ્ત્ર પ્રાપ્ત કરવા શિવજીની આરાધના કરે છે. અને એ સમય શિવજી આવે છે એમની પરીક્ષા લેવા. અને શિવજી આવે છે પોતાનું ભેષ બદલીને. કયું ભેષ લઈ આવે છે? તો શિકારીનો ભેષ લઈને આવે છે. શિકારી જે હોય છે ને વનમાં, શિકારીને શું કહેવાય છે ગુજરાતીમાં? ભીલનું કે શિકારી કઈ લઈને આવે છે. પારધી. પારધી જે પક્ષીને જે પકડે એને પારધી કહેવાય ને. ખ્યાલ નથી મને પણ. ચલો તો સમજી ગયા ને તમે બધા? તો એ ભેષ લઈને આવે છે અને પછી ત્યાં વનમાં એક ભૂંડળ ફરતું હોય છે અને જંગલી જે સુવર કહેવાય છે જેને, એ ત્યાં ફરતું હતું અને ત્યાંની જે ફસલ વગેરે હોય છે એને ડિસ્ટ્રોય કરી રહ્યું હતું. તો શિવજી છે એ બાણ છોડે છે ને એ જ સમયે અર્જુનજીની પણ દ્રષ્ટિ એ સુવર ઉપર જાય છે, એ શુકર ઉપર જાય ને એ પણ બાણ છોડે છે અને બંનેના બાણ એક સાથે એ ભૂંડણ ઉપર લાગે છે. અને શિવજી જે શિકારીના ભેષમાં હતા એ આવીને કહે છે અર્જુનજીને કે મારું બાણ પહેલા લાગ્યું હતું એટલા માટે એ મૃત્યુ પામ્યો છે. અને
અર્જુનજી તરત ઉભા થઈ જાય છે, કહે છે કે ના ના મેં પેલા બાણ માર્યું છે. અને આવી રીતે કહેતા કહેતા બંનેની વચ્ચે યુદ્ધ થઈ જાય છે. અને યુદ્ધ કૌશલથી, પોતાના યુદ્ધ કૌશલથી અર્જુનજી છે એ શિવજીને પણ પ્રસન્ન કરી દે છે. એટલા મહાન એ યોદ્ધા હતા કે જે શિવજીને પોતાના યુદ્ધ કૌશલથી પ્રસન્ન કરી દે છે. તો અર્જુનજીના જીવનની આ બધી ઘટનાઓ, બધા પ્રસંગો શું કામ જોઈ રહ્યા છે? કે જેના દ્વારા આપણને ખબર પડે કે આપણે તો અહીંયા અર્જુનજીને આજુબાજુ ક્યાં જ લાગતા નથી. અર્જુનજી જે ઓલરેડી એટલો એમનું મન વશમાં છે એ ના પાડી રહ્યા છે, આપણા માટે તો ક્યાંથી પોસિબલ છે? તો આ કયો અવતાર છે ભગવાનનો જેમાં અર્જુનજી એમના સાથે આવ્યા હતા? નર નારાયણ નો અવતાર છે. નારાયણ રૂપમાં. તો વિચાર કરો, ભગવાનના એક ખૂબ જ નજીકના પાર્ષદ છે, ભગવાનના પ્રિય અને જે ખૂબ જ નજીકના એવા પાર્ષદ હોય છે, નિત્ય પાર્ષદ જેને કહેવાય છે, એ અર્જુનજી છે. એ ભગવાન સાથે કેટલીક વખત અવતારોમાં સાથે આવીને ગયા છે. આવા અર્જુનજી કહે છે કે મારાથી તો નહીં થાય. શું કામ નહીં થાય? તો કહી રહ્યા છે ચંચલી મન કૃષ્ણ પ્રમાથી પલવદૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ. કે હે કૃષ્ણ, આ જે મન છે ખૂબ ચંચલ છે. ચંચલ મતલબ જે સ્થિર થતું નથી, એક જગ્યાએ સ્થિર નથી રહી શકતું. તો ચલો, સ્થિર નથી રહી શકતું, એક જગ્યાએ અનેક જગ્યાએ ભાગતું હોય છે સતત. તો એક કામ કરીએ, એને આપણે થોડુંક સમજાવીએ, થોડા નિયમો આપીએ. તો કે છે કે ના ના, એ તો ઉચ્છ્રંખલ છે. ઉચ્છ્રંખલ એટલે કે મનમાની જે પોતાની કરે છે, એ જે મનમોજી આપણે કહીએ ને કે ના, એને તો પોતાના મનનું જ કરવું છે. એ કોઈ નિયમોમાં નહીં આવે. શું કામ? એ તો ઉચ્છ્રંખલ છે, એ તો મનમાની કરે છે, તો મનમોજી છે. અચ્છા એવું છે, તો શું કરીએ હવે એને આપણે? તો કે છે કે ના, માત્ર એટલું નથી, એની સાથે સાથે દુરાગ્રહી પણ છે. દુરાગ્રહી છે એટલે કે એ હટ કરે છે. નાના બાળકો હોય, આપણે જોઈએ ને, તો આપણે નાના હોઈએ કે મોટા હોઈએ, બધાનું મન તો એવું જ છે. દુરાગ્રહી છે એટલે કે કહેવાનું એ માનતું નથી, હટ કરે છે. એટલે કે જે ખબર છે કે આ મારી માટે કરવું સારું નથી, તો પણ એ હટ કરે છે કે ના, મને તો આ જ કરવું છે. આટલું દુરાગ્રહી છે. તો ચલો એક કામ કરીએ, આ મનને આપણે બાંધી દઈએ. કોઈ સાંકળ લઈ આવો, આ મનને આપણે બાંધી દઈશું. તો કહે છે કે ના ના, એ તો અત્યંત બળવાન છે, અને તેથી એને વશમાં રાખવું એ મને વાયુને વશમાં રાખવાથી પણ વધારે અઘરું લાગે છે. અર્જુનજી કહે છે કે હે ભગવાન, તમે કહો ને કે ચલો આ વાયુને વશમાં કરી લે, તો એક વખત હું એ કરી લઈશ. કારણ કે અર્જુનજી પાસે એવા દિવ્ય અસ્ત્રો હતા કે વાયવાસ્ત્ર હતું, અગ્નિ અસ્ત્ર હતું. અગ્નિ અસ્ત્રથી જ્યારે જોઈએ ત્યારે એ અગ્નિ પ્રગટાવી શકતા હતા બધી જગ્યાએ. વાયવાસ્ત્રથી જ્યારે આંધી તુફાન જોઈએ ત્યારે એ લાવી શકતા હતા. આવા દિવ્ય અસ્ત્રો એમની પાસે હતા એ સમય. આપણી પાસે તો એવું છે ને, આપણને કોઈ કહે તમે વાયુને વશમાં રાખો. વાયુને વશમાં રાખવું સૌથી વધારે અઘરું હોય છે. અર્જુનજી કરી શકતા હતા. કહે છે કે વાયુને હું કરી શકું, પણ મનને કરી શકીશ નહીં. આપણા માટે તો વાયુ તો છોડી દો, વાયુ પણ આપણા માટે તો પોસિબલ નથી, અને મન તો વશમાં રાખવું એ બિલકુલ પણ સંભવ નથી. તો એનો ઉત્તર છે ભગવાન અહીંયા આપી રહ્યા છે કે શ્રી ભગવાન વાચ અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. કહી રહ્યા છે કે હે મહાબાહુ કુંતીપુત્ર, નિસંદેહ ચંચળ મનને વશ કરવું એ અત્યંત અઘરું છે. તો ભગવાન શ્રેષ્ઠ શિક્ષક છે, એટલે ભગવાન એની વાતને પોતાની અનુમતિ આપે છે. કહે છે કે ના ના, તું વાત કહે છે એ સાચી જ તારી વાત. હે અર્જુન, હે મહાબાહુ, તું જે કહે છે ને કે મનને વશમાં કરવું અઘરું છે, વાત તો તારી સાચી છે, પણ એક રસ્તો છે. ઇમ્પોસિબલ તો નથી, અઘરું છે પરંતુ અસંભવ નથી. કહે છે કે યથાયોગ્ય અભ્યાસ તથા વૈરાગ્ય દ્વારા તેને વશ કરવું શક્ય છે. તું કરી શકીશ અર્જુન. અભ્યાસ એનો તું કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અભ્યાસ કર. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. બધાએ સાંભળેલું છે. ક્યાંથી આવે છે આ બધા સ્લોગન છે? એ બધું જ્ઞાન છે એ ભગવદ ગીતાથી આવે છે. વારંવાર પ્રેક્ટિસ કરવા કહી રહ્યા છે ભગવાન. જે મનુષ્યનું મન અસંયમિત છે, હરે કૃષ્ણ. તો મન જેનું અસંયમિત છે તે આત્મ સાક્ષાત્કાર તેને માટે દુર્લભ છે. પરંતુ જેનું મન સંયમિત છે અને યોગ્ય ઉપાય દ્વારા પ્રયત્ન કરે છે, તેને નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત થાય છે. મારો અભિપ્રાય છે. ભગવાન કહી રહ્યા છે આત્મ સાક્ષાત્કાર, ભગવત પ્રાપ્તિના માર્ગે તમે ક્યારે આગળ વધી શકો છો? મન જ્યારે તમારે વશમાં હશે ત્યારે. હવે અર્જુનજીને પ્રશ્ન થઈ રહ્યો છે કે અચ્છા, અસફળ યોગીની કેવી મંજિલ છે? જેણે પ્રયત્ન તો કર્યો,
જેને સાંભળ્યું, ક્લાસમાં સાંભળ્યું, સંઘ જે હતું એના પાસેથી સાંભળીને ક્લાસમાં વારંવાર કહે છે તો માળા કરવાની શરૂઆત કરી દીધી. એ તો મૂવી જોવાય ન ગયું, સૈયારા મૂવી લાગી હતી પરંતુ ગયું નહીં જોવા માટે. શું કામ? તો ભગવદ ગીતાના ક્લાસીસ કરતો રહ્યો. તો ક્લાસીસ કરતો રહ્યો, માળા જપ કરતો રહ્યો. બીજા બધાને તો જો વીકેન્ડ ઉપર ફરવા જતા હોય છે. આવું બધું કર્યું પરંતુ આગળ જઈને સંઘ એવું મળ્યું કે જે કહે છે કે સંઘ અરે જવા દેને, શું રાખ્યું છે, અત્યારથી શું કામ આ ભક્તિ લઈને બેસી ગયો છે, આગળ જઈને કરજે ને તું, અમે તને ક્યારેય નહીં રોકીએ, અત્યારે તો ચાલ અમારી સાથે, અત્યારે આપણે સૈયારા જોવા જઈએ, અમે બધા જઈ રહ્યા છીએ, ચાલ તું ચાલ. તો પછી એ કહે છે કે હા વાત તો સાચી છે એની, હું ક્યાં સુધી મને જ કંટ્રોલમાં રાખવાનું, બધા લોકો તો એન્જોય કરી રહ્યા છે. તો આવા ભૌતિક સંઘને કારણે કોઈ વખત એવું બને કે શરૂઆત તો કરી હતી ભક્તિ માર્ગ ઉપર આવવાની, યોગમાં આગળ વધવાની, પરંતુ સંઘ એવું મળ્યું કે એ માર્ગથી હવે દૂર થઈ ગયા, ભક્તિ માર્ગથી દૂર થઈ ગયા. તો એની હાલત કેવી થાય છે? ભગવાન ધોબી કા કુત્તા ન ઘર કા ન ઘાટકા, એવી તો નહીં થાય કે અહીંયા યોગમાં પણ એને સિદ્ધિ ના મળી, એને જે લક્ષ્ય હતું એ પ્રાપ્તિ ના થઈ અને ભૌતિક ભોગો પણ ના ભોગવ્યા. અરે અમે તો ગયા નહીં મૂવી જોવા, અમે તો વીકેન્ડમાં ફરવાય ના ગયા, તો શું થશે એનું? ભગવાન એના આન્સર 2 શ્લોકોમાં આપી રહ્યા છે. કારણ કે જો તમે ભૌતિક જગતમાં જે કંઈ પણ ભૌતિક વસ્તુઓ પ્રાપ્ત કરો છો એ નેક્સ્ટ બર્થમાં જઈને 0 ઉપર આવી જવાના છો. ધારો કે તમે અહીંયા પીએચડી સુધીની સ્ટડી કરી લો, સીએ બની જાઓ, પીએ બની જાઓ, ગમે તે બની જાઓ, તમે ડોક્ટર, એમબીએ કરી લો, એન્જિનિયર બની જાઓ, પરંતુ જો નેક્સ્ટ બર્થ થશે અને જો કોઈ એવું સારા કાર્યો હશે કે જેના દ્વારા તમને માનવ દેહ મળ્યું છે, પહેલા તો પોસિબિલિટી જ ખૂબ રેર છે, તો પણ 0 પર આવી જશો અને ફરીથી તમારે એક ઘડે એક અથવા તો એ ફોર એપલ ત્યાંથી શરૂઆત કરવી પડશે. પરંતુ ભક્તિ માર્ગ ઉપર જો તમે થોડુંક પણ પ્રયત્ન કર્યું છે તો ક્યારે પણ એ વેસ્ટ જશે નહીં. તો 2 શ્લોકમાં આન્સર શું કામ છે? પ્રગતિના આધારે. કેટલી પ્રગતિ કરી છે? ધારો કે 25% સુધી તમે આગળ વધ્યા હતા અને ભૌતિક સંઘના કારણે પછી છૂટી ગઈ ભક્તિ તમારી, તો ભગવાન કહે છે કે ચિંતાની કોઈ આવશ્યકતા નથી. ભૌતિક ભોગો ભોગવાની તારી ઈચ્છા હતી ને, તો હું તો તને એવા લોકોમાં મોકલીશ ને કે અનેક વર્ષો સુધી સુખ ભોગવ્યા પછી પુણ્યાત્મા લોકોમાં મોકલશે. ભગવાન કહે છે કે આ નાના નાના સુખ શું ભોગવે છે તું? ભોગવવું છે તારે, ચાલ તને તો ઉચ્ચ લોકોમાં મોકલી દઈશું, જ્યાં ઇન્દ્રિયો જે છે અનેક ગણી સક્ષમ છે અને સાધનો છે, સાધન સંપન્ન છે, ઉચ્ચતર જે લોકો છે, તો હજી ઉચ્ચ ક્વોલિટીના ભોગો તું ભોગવી શકીશ. અને જ્યારે ભોગવી લે ત્યારે ફરીથી અહીંયા ધરાતલ ઉપર જ્યારે આવશે ત્યારે કેવા કુટુંબમાં તને જન્મ આપીશ? તો સદાચારી લોકોના અથવા તો ગર્ભ શ્રીમંત કુટુંબમાં તને જન્મ આપીશ. તો જેના દ્વારા શું થાય છે કે એનો સમય અને શક્તિ બંને બચી જાય છે. આ ધન જે છે એ અર્જિત કરવા, ધનોપાર્જન કરવામાં, જીવિકા માટે એની જે એનર્જી છે અને એનો જે સમય છે એ બચી જાય છે, ત્યાં લગાવવું પડતું નથી એક્સ્ટ્રા. આપણે જોઈએ છે ને ઘણા બધા લોકોનો જન્મ થાય છે એવા ધનાઢ્ય કુટુંબોમાં, તો હવે એની પાસે સમય પણ છે, એનર્જી પણ છે. શું કામ? તો આ તમે યુઝ કરો અધૂરી ભક્તિને પૂરી કરવા માટે. એટલે ભગવાન આવા ઘરમાં તમને જન્મ આપે છે. અથવા તો બીજું જે છે કે 90% પ્લસ તમે પ્રગતિ કરી લીધી હતી અને તમારે તો ભગવત પ્રાપ્તિ થવાની જ હતી, પરંતુ કોઈ કારણસર મૃત્યુ થઈ ગયું. આટલી પ્રગતિ થઈ ગઈ હતી તો તમને કેવું જન્મ મળે છે? તો ભગવાન કહે છે કે દીર્ઘ યોગાભ્યાસ પછી અસફળ છો, તો એવા તો આધ્યાત્મવાદી કુટુંબમાં જન્મ આપું છું હું કે જે અતિશય જ્ઞાનવાન છે અને ખરેખર આ જગતમાં આવો જન્મ પામવો એ અત્યંત દુર્લભ છે. તો પહેલા પણ મેં કીધું હતું તમને કે જેટલા પણ આપણા આચાર્યો છે, ગુરુઓ છે, એ બધા ઓલરેડી મુક્તાત્મા છે, તો પણ સમજવા માટે ઉદાહરણ લઈએ તો શીલા પ્રભુપાદજી છે. નાનપણથી જ એવું કુટુંબ એમને મળી ગયું કે એમના માતા પિતા જે છે એ એમને ભક્તિ શીખડાવે છે. એમના પિતા ગૌર મોહનડે એમને રાધા કૃષ્ણની સેવા કેવી રીતે કરવી, અર્ચા વિગ્રહની, એ એમને નાનપણથી શીખડાવે છે કે ભોગ કેવી રીતે ધરાવવાનું. તો આવા કુટુંબમાં ઘણા બધા આપણામાંથી હોય છે ને પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં હોય છે, તો નાનપણથી જ જોતા હોય છે કે ઠાકોરજીની સેવા કેવી રીતે કરવી જોઈએ. આવા કુટુંબમાં ભગવાન કહે છે કે હું જન્મ આપું છું, જે ખરેખર દુર્લભ છે. આ વ્યવસ્થા ભગવાન દ્વારા કરવામાં આવી રહી છે. કોઈ ભક્ત કુટુંબ આપણને મળ્યું છે, કોઈ ગર્ભ શ્રીમંત કુટુંબ આપણને મળ્યું છે, તો વિચાર કરો પહેલાના જન્મમાં તમે ઘણી ભક્તિ કરી છે ત્યારે જ આ કૃપા ભગવાન આપણા ઉપર કરી છે અને કરી રહ્યા છે. શું કામ? અરે અધૂરી ભક્તિને પૂર્ણ કરી લો, પરંતુ આપણે તો માયામાં હજી ફસાઈ જઈએ છીએ. તો સર્વ યોગીઓમાંથી જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક મને પરાયણ છે,
હવે આ અધ્યાયનું કન્ક્લુડિંગ શ્લોક આવી રહ્યું છે, જે આપણા મનમાં જો શંકા હોય કે કયો યોગી ભગવાનને પસંદ હશે, અચ્છા હઠયોગમાં જે આગળ વધી રહ્યું છે એ યોગી પસંદ હશે, અથવા તો અનેક વર્ષો સુધી તપસ્યા કરીને કોઈ સિદ્ધિ મેળવી લે છે આવો કોઈ યોગી પસંદ હશે ભગવાનને? તો ભગવાન કહી રહ્યા છે આના ઉત્તરમાં, યોગીનામપી સર્વેષાં મદ્ગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયુક્ત તમો મતઃ. ભગવાનનું મત શું છે? તો કહી રહ્યા છે કે સર્વ યોગીઓમાંથી જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક મને પરાયણ છે, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને પરાયણ છે અને પોતાના અંતકરણમાં મારું જે ચિંતન કરે છે, ખૂબ ઇઝી છે ને શબ્દ સાથે પણ આપણે જો સમજીએ, મદ્ગતેન આત્મના, કે પોતાની અંતરાત્મામાં સતત ભગવાનનું ચિંતન કરે છે, શ્રદ્ધાપૂર્વક, શ્રદ્ધાવાન ભજતે યો મામ, શ્રદ્ધાપૂર્વક જે મને જ ભજે છે. તો આવો જે યોગી છે એ મારી દિવ્ય પ્રેમમય સેવા કરે છે અને યોગમાં મારી સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલો હોય છે. તો આવો જે યોગી છે ને એ ભગવાન કહે છે કે બધા જ યોગીઓમાંથી એ સર્વોચ્ચ છે. આ જ મારો મત છે. ભગવાન પોતાનો મત આપી રહ્યા છે કે ભગવાનને કેવો યોગી પ્રિય છે. ભગવાનને જે ભક્તિ યોગી છે એ ભગવાનને અત્યંત પ્રિય છે. ભક્તિ યોગીના જ લક્ષણ છે ને કે શ્રદ્ધાપૂર્વક કોણ ભજી શકે છે, અંતકરણમાં સતત ભગવાનનું સ્મરણ કોણ કરી શકે? જે ભક્તિ માર્ગમાં છે એ જ. ભગવાનનું મત એ જ છે કે જે ભગવાનની પ્રેમમય ભક્તિમય સેવા કરે છે, જે ભગવાન સાથે શ્રદ્ધાયુક્ત જોડાયેલો છે, પ્રેમપૂર્વક જોડાયેલો છે, આવો જ જે યોગી છે એ ભગવાનને સૌથી વધારે પ્રિય છે. આ અધ્યાયની સાથે ખૂબ ક્લિયરલી આપણને આ વાત છે એ સમજ આવી જાય છે. હવે આપણે જોઈએ મહાન યોગી કોણ છે? તો નારદજી. એની પહેલા પણ આપણે ચર્ચા કરી હતી કે નારદજી જેવા જે ભક્તો છે, ભગવાને એમને ભગવાનના શક્ત્યાવેશ અવતાર છે. શ્રીમદ ભાગવતમાં ખૂબ સુંદર એમની પૂર્વજન્મની પણ કથા આવે છે. તો ભગવાનની ભક્તિ જયારે આપણે કરી હોય ને તો ભગવાન છે આપણા ઉપર વિશેષ અનુગ્રહ કરે છે. અહીંયા નારદજી ઉપર વિશેષ અનુગ્રહ કર્યું છે, એમને શક્તિ આપી છે. શક્ત્યાવેશ અવતાર શું કામ છે? કારણ કે એમને ભક્તિની શક્તિ આપી છે. જેમના પણ જીવનમાં નારદજી ગયા છે એમને ભક્તિની શક્તિ આપી દે છે. ઉદાહરણ બતાવો. ઘણા બધા ઢગલાબંધ ઉદાહરણો છે, 2-3 ઉદાહરણ આપણે લઈએ. કોના જીવનમાં નારદજી ગયા ગુરુ રૂપે અને એમને ભક્તિની શક્તિ આપી દીધી? વાલ્મીકીજી. વાલ્મીકીજી શું કરતા હતા? લૂંટેરા હતા. એ તમને બધાને ખ્યાલ છે ને. અને નારદજી એમના જીવનમાં જઈને ઉપદેશ કરે છે અને પછી એમને રામ નામ રટવા માટે કહે છે. અને ક્યારે નામ લીધું જ નહોતું તો સીધું નામ તો લઈ શકતા નહોતા. ઉલટા નામ જપે જગ જાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. તુલસીદાસજી કહે છે કે ઉલટો નામ જપ, નામનો આ પ્રભાવ છે. ઉલટો નામ જપ કર્યું તો પણ આખું જગ જાણે છે કે ઉલટો નામ જપ કર્યું તો પણ વાલ્મીકી કેવું પદ પ્રાપ્ત કરી લીધું? તો બ્રહ્મ સમાના. વાલ્મીકીજીને એવું પદ પ્રાપ્ત થઈ ગયું કે રામાયણની રચના રામાયણ થતા પૂર્વ જ એમણે કરી દીધી હતી. હજી કોના જીવનમાં ગયા હતા પરિવર્તન લઈ આવે? ધ્રુવ મહારાજ. ધ્રુવ મહારાજના જીવનમાં ઘણા બધા ઉદાહરણ. ફટાફટ નામ બતાવી દો. પ્રહલાદ મહારાજ. પ્રહલાદ મહારાજના જીવનમાં. પછી ભાગવતમ કોને આપ્યું છે? વેદવ્યાસ. વ્યાસદેવ. વેદવ્યાસ. એમના જીવનમાં જ્યારે બધા જ 17 પુરાણ, ઇતિહાસ, અરણ્યક, મહાભારત જેવું મહાન રચના, મહાકાવ્ય મહાભારત પણ આપી દીધું કે જે બધા સ્ત્રી શુદ્ર બધાનો જે ઉદ્ધાર કરી શકે એવું 17 પુરાણોની રચના કરી દીધી, તો પણ જેમનું મન અશાંત હતું. એમના જીવનમાં જયારે નારદજી પ્રવેશ છે ગુરુ રૂપે, એમને ઉપદેશ આપે છે કે પરમહંસોને જે આનંદ આપે એવું ભગવાનના લીલાઓની ચર્ચા તો તમે ક્યાંય કરી જ નથી. અને પછી શ્રીમદ ભાગવતમની રચનાઓ કરી છે. એટલા માટે આપણે ઇસ્કોનમાં સૌથી પહેલા ભગવદ્ ગીતા અને પછી ભાગવતમની જે છે અભ્યાસ આપણે કરતા હોય છે. નિત્યમ ભાગવત સેવયા. ભાગવતનો એવરીડે અભ્યાસ કરવા છેલ્લા પ્રભુપાદજીએ આદેશ આપેલો છે. કારણ કે ભાગવતમ એટલે એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ છે. તો ભક્તિમાં આગળ વધવા માટે ખૂબ જરૂરી છે કે ભાગવતમની જે છે આપણે શરણ લઈ લઈએ. અને શરણ પણ કેવી? આજે સાંભળ્યું ને પછી 8-10 દિવસ રહીને સાંભળીએ નહીં. નિત્ય ભાગવત સેવા, કે નિત્ય આપણે ભાગવતના શરણે જઈએ, રોજ એનું વાંચન કરીએ. તો ત્યારે 18માં મહાપુરાણ એવા ભાગવતમની રચના કરી, જેને વેદોનો સાર પણ કહેવામાં આવે છે.
તો જેના પણ જીવનમાં નારદજી જાય છે એને ભક્તિ આપે છે. તો એક ભક્તિની સીડી છે અલગ અલગ. જો ભગવાનને પ્રાપ્ત કરવું અને ભગવાન ભગવદ્ ગીતામાં ખૂબ ક્લિયરલી કહે છે કે ભક્ત્યા મામ અભી જાનંતી, ભક્તિ યોગ દ્વારા જ ભગવાનને જાણી શકાય છે અને પ્રાપ્ત કરી શકાય છે. તો એક તમારી પાસે ઓપ્શન છે કે તમે સ્ટેર્સ ચડી ચડીને જાઓ મંજિલ ઉપર પહોંચવા, અને બીજું છે કે તમારી પાસે લિફ્ટ છે. તો સ્ટેર ચડશો તો પહેલો માળો, બીજો માળો, ધારો કે 7મા માળા ઉપર જવું છે તો એક એક માળો ચડતા જાઓ. ને બીજું છે કે લિફ્ટ છે, ડાયરેક્ટ બટન દબાવી દો 7મો માળો. તો આપણને શિલા પ્રભુપાદજીની કૃપાથી ડે 1 થી જ આપણને ભક્તિ યોગ આપી દીધું છે. તો આ લિફ્ટમાં બેસી જાઓ, અને એવું જ્યારે આપણે લિફ્ટમાં છીએ ને તો બધા જ માળા કવર કરતું જાય છે લિફ્ટ જ્યારે 7મા માળા ઉપર જાય છે. સેમ વે ભક્તિ યોગ રૂપી જ્યારે લિફ્ટમાં આપણે છીએ તો બધા જ યોગથી મળનારા જે ફળો છે ભગવાન આગળના અધ્યાયમાં જણાવે છે 9મા અધ્યાયમાં કે બધા જ ફળોથી આપણે કોઈ પણ ફળથી જે છે એમનું ભક્ત છે એ વંચિત રહેતું નથી. પરંતુ જ્યારે ભક્તિમાં છીએ તો કોઈ ફળની ઈચ્છા આપણે રાખતા નથી. તો હવે અલગ અલગ યુગ માટે અલગ અલગ જે છે યોગ હોય છે. તો શ્રીમદ ભાગવતમનો શ્લોક છે પ્રત્યયધ્યાયતો વિષ્ણુમ ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાયામ કલો તદ હરિકીર્તના. તો સતયુગનો જે હતો એ યુગ ધર્મ 3જા અધ્યાયમાં આપણે ચર્ચા કરી ગયા છે તો અત્યારે ડિટેલમાં નહીં કરીએ. સતયુગનો યુગ ધર્મ કયું હતું? યજ્ઞ એટલે કે ધ્યાન દ્વારા ભગવત પ્રાપ્તિ થઈ જતી હતી. આપણે જોયું હતું કરદમ ઋષિનું ઉદાહરણ આવે છે શ્રીમદ ભાગવતમમાં. અને ધ્રુવ મહારાજને પણ 36,000 વર્ષોનું રાજ્ય ભગવાને આપ્યું હતું. તો એના પરથી ખબર પડે છે હજારો આ હિરણ્યકશિપુને આજે જોયું આપણે તો હિરણ્યકશિપુ જેવા અસુરો છે એ પણ કરતા હતા અને હજારો હજારો વર્ષ સુધીની તપસ્યા. તો સંભવ હતું એ યુગનો યુગ ધર્મ હતો કે તમે ધ્યાન દ્વારા કરી શકો. આયુષ્ય એટલો હતો અને વાતાવરણ પણ એ મુજબનું હતું. પછી આવ્યું ત્રેતા યુગ, તો જેનો યુગ ધર્મ છે યજ્ઞ કરવો. યજ્ઞ કહ્યું તો સ્વાહા, સ્વાહા વાળું યજ્ઞ એ યુગ ધર્મ હતું. પછી આવ્યું દ્વાપર યુગ, તો એ યુગનો યુગ ધર્મ કયું હતું? તો અર્ચા વિગ્રહ. આ શ્લોકમાં કીધું છે ને દ્વાપરે પરિચર્યાયામ. અને મકાનો જે હતા એ નાના હતા અને મંદિરો મોટા હતા. તો એ યુગનો યુગ ધર્મ હતો. અને પછી આવ્યું છે કલયુગ જેમાં આપણે બધા અત્યારે છીએ. કલો તદ હરિ કીર્તના, ભગવાનના પવિત્ર નામનો જપ કરવો આ યુગનો ધર્મ છે. શાસ્ત્ર સંદર્ભ ક્યાં છે? તો અનેક આપણે આગળ જોઈશું. ને જપ માટે ભગવાનના પવિત્ર નામનો જપ કરવો. શાસ્ત્રીય સંદર્ભ છે કલી સંતરણ ઉપનિષદ. એમાં બ્રહ્માજી કહી રહ્યા છે, શું કહે છે? ઇતિ ષોડશકમ નામ કલી કલ્મશ નાશનમ મનત પરતરોપ્યાહ સર્વ વેદેશુ દૃશ્યતે. કહી રહ્યા છે બ્રહ્માજી કે મેં તો સર્વ વૈદિક સાહિત્યમાં શોધી લીધું છે. બ્રહ્માજી વેદો આપ્યા છે ને તો એમણે તો વાંચ્યા જ હશે. તો બ્રહ્માજી કહે છે મેં તો શોધી લીધો, અને એના પછી પણ કોઈ મને એવો કોઈ પણ વ્યક્તિ આ યુગ માટે હરે કૃષ્ણના જપ કરતા વધારે ઉત્ક્રાંતિ પ્રક્રિયા છે એ શોધી શકતો નથી. એ બ્રહ્માજી પોતે કહી રહ્યા છે. પછી હજી શાસ્ત્રીય સંદર્ભ છે નારાયણ સંહિતા, કે કલિયુગમાં માણસોએ ફક્ત ભગવાનના પવિત્ર નામોનું જપ કરવું જોઈએ. નારાયણ સંહિતામાં લખેલું છે. ચૈતન્ય ચરિતામૃત હરે નામ હરે નામ એવ કેવલમ કલો નાસ્તેવ 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 ગતિર અન્યથા. કોઈ વાત રિપીટ થાય છે તો એની મહત્તા આપણને ખબર પડે છે. અહીંયા તો 3 વાર રિપીટ થયું છે હરે નામ હરે નામ. તો આના સિવાય કોઈ બીજો રસ્તો છે જ નહીં આ કલી યુગથી બહાર નીકળવાનું, આ દંભના યુગથી બહાર નીકળવાનું. અને જ્યારે પરીક્ષિત મહારાજ શ્રીલ સુખદેવ ગોસ્વામી પાસેથી સાંભળી રહ્યા હતા ભાગવતમમાં કે કલિયુગમાં કેવા લોકો થવાના છે, તો આ વર્ણન સાંભળીને, કારણ કે પરીક્ષિત મહારાજ ભક્ત છે તો એમની અંદર કરુણા છે, એમને ખૂબ ખોટું લાગે છે, ખૂબ ખરાબ લાગે છે. અરે કલિયુગમાં એવું થવાનું છે લોકો સાથે. તો ત્યારે એ સમય સુખદેવ ગોસ્વામી કહે છે, હે રાજન, કલે દોષ નિધે રાજન નસ્તિ એકો મહાન ગુણ કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજે. હે રાજા, કલિયુગ જો કે દોષોનો મહાસાગર છે છતાં તેનો એક મહાન સદગુણ પણ છે. એ કયો છે? તો કેવળ હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરવાથી જ મનુષ્ય સંસારના બંધનમાંથી છૂટીને ભગવત ધામમાં ઉર્ધ્વ ગતિને પ્રાપ્ત કરી શકે છે. શ્રીમદ ભાગવતમમાં ભગવદ ગીતા 10.25 જ્યાં ભગવાન પોતે વિભૂતિ યોગમાં કહી રહ્યા છે કે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, કે સર્વ યજ્ઞમાં પવિત્ર નામનું જે જપ છે એ જ હું છું. એટલા માટે તો આપણે જપ કરીએ છીએ. ઇસ્કોનમાં શું કામ? આ જપ કરવા માટે. આજે ભગવાનનું મહામંત્ર કહેવાય છે હરે કૃષ્ણ મંત્રને. મહામંત્રનો જપ કરવા માટે શું કામ કહેવામાં આવે છે? કારણ કે આટલા બધા શાસ્ત્રીય સંદર્ભો લીધા. આના સિવાય ઘણા બધા છે. શિવજીના પણ કેટલા બધા
કેટલી બધી જગ્યાએ ગ્રંથોથી રેફરન્સ આપણને મળે છે કે જ્યાં શિવજી પોતે પાર્વતીજીને કહે છે કે આ મંત્રનું જપ કરવું જોઈએ. તુલસીદાસજીનો પણ ખૂબ સુંદર છે ચોપાઈ. તુલસીદાસજી કહે છે, તુલસી જિનકે મુખ સે ધોક્યું નિકસત નામ. તુલસીદાસજી કહે છે કે અરે કોઈના મોઢાથી ધોકેથી એટલે કે ગલતીથી પણ છે એ ભગવાનનું નામ નીકળી ગયું ને, તો એના માટે તુલસીદાસજી શું કરવા તૈયાર છે? તો કહે છે તુલસી જિનકે મુખ સે ધોક્યું નિકસત નામ તિનકે પગ કી પગ તરી મેરે તન કો ચામ. કે આવા લોકોના કે જેમના મોઢાથી ખોટા મનથી પણ અથવા તો ભૂલથી પણ ભગવાનનું નામ નીકળી ગયું ને, રામ નીકળી ગયું અથવા તો કૃષ્ણ નીકળી ગયું ને, તો આવા લોકો માટે તો હું શું આપું એને? કહી રહ્યા છે કે તિનકે પગ કી પગતરી એટલે કે જે ખડાઉ હોય છે, મોજડી હોય છે, એના પગની, આવા વ્યક્તિના પગની મોજડી બનાવવા માટે હું તો મેરે તન કો ચામ, મારા તનનું જે ચામડું છે એ પણ હું આપવા તૈયાર છું. તુલસીદાસજીને નામની મહિમા ખબર છે. નામ જપથી એમણે તો નામ જપને એમણે તો સિદ્ધ કરી લીધું હતું. તુલસીદાસજી પણ એવું કહી રહ્યા છે. એટલા માટે જ આપણે શ્રીલા પ્રભુપાદજીએ પણ ચૈતન્ય મહાપ્રભુ દ્વારા આપવામાં આવેલું જે આંદોલન છે એ આપ્યું છે. તો જપ શરૂ કરતા પહેલા પંચતત્વ મંત્ર આ બોલતા હોય છે, એનો સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા તો એડમિન કોર્સને વિનંતી છે કે આજથી આમ પણ જપ કરવાના છે તો ચેટ બોક્સમાં નાખી દો પંચતત્વ અને હરે કૃષ્ણ મંત્ર. જોરથી આપણે કરતા હોય છે. ઘણા મંત્રો છે, 3 વિધિથી કરતા હોય છે મંત્ર જાપ. એક છે કે મનસા જેને કરવાનું હોય છે તો હોઠ પણ હલાવવાના નથી, જે મોસ્ટલી ગુરુ દ્વારા મંત્ર મળે છે. પછી હોય છે કે જોરથી જે ઉચ્ચારણ કરવામાં આવે છે, થોડુંક જોરથી પોતાને સંભળાય. અને આ જે છે એ લાઉડલી બોલવાનું છે કે આજુબાજુ પણ થોડુંક એના વાઇબ્રેશન છે એ જાય. કારણ કે મહાપ્રભુનું કહેવું હતું કે આ એવો મંત્રનો શું લાભ જે બીજા પશુ પક્ષી જીવજંતુનો ઉદ્ધાર ના કરે. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ કહી ગયા છે કે જોરથી બોલો મંત્ર. એવું પણ નહીં કે જોરથી ચિલ્લાવી રહ્યા છે અને બધાને ડિસ્ટર્બ જ કરી રહ્યા છીએ, પરંતુ હા થોડુંક લાઉડ બોલવાનું છે, જેના દ્વારા આજુબાજુ જે બીજી સૃષ્ટિ પણ છે, ધારો કે કોઈ પ્લાન્ટ છે અથવા તો કીડી મકોડા જે પણ જીવજંતુ છે, એમનો પણ ઉદ્ધાર સાંભળીને થઈ જાય. દરેક નામનું સ્પષ્ટ ઉચ્ચારણ કરવાનું, આ બધા નિયમો છે, નાની નાની વાતો છે કે ધ્યાન રાખવાનું છે. એકાગ્ર ચિત્તથી કોઈ પણ જગ્યાએ બેસીને કોઈ પણ દિશામાં મોઢું કરીને કોઈ પણ સમય નાહીને અથવા તો નાહ્યા વગર પણ કરી શકો છો. અને બ્રહ્મ મુહૂર્તમાં કરવું એ તો શ્રેષ્ઠ છે. ના થાય તો કોઈ વાત નહીં, જ્યારે સમય મળે ત્યારે કરી લો, પણ કરવું જરૂરી છે. યુગ ધર્મ છે આપણો આ. ને ગણતરી રાખીને જપ કરવાની ભલામણ કરવામાં આવી છે. શું નથી કરવાનો? એક જ ભાગનો જપ નથી કરવાનો, આખો મંત્ર બોલવાનો છે. જપમાળાના સુમેરુ મણકો હોય છે એક મોટો, એને કોઈએ પણ એ મણકા ઉપર કોઈ પણ મંત્ર કરવામાં આવતું નથી. મોબાઈલ જોતા જોતા, ટીવી જોતા જોતા નથી કરવાનું. જપ કરવાના ફાયદા અનેક છે. પાપની પ્રતિક્રિયામાંથી મુક્તિ, જે કંઈ પણ આપણે કરતા હોય છે એનું જે આપણે જોતા હોય છે ને કે એક પુણ્ય અને એક પાપ, આ બંનેનું જ્યાં સુધી ખાતું છે ત્યાં સુધી આ જન્મ મૃત્યુથી આપણે બચી શકીએ નહીં. તો અનેક એવી વસ્તુ આપણને લાગે કે ના મારું તો, હું તો કોઈ પાપ કરતો જ નથી. તો અનેક એવી વસ્તુ છે કે જેના દ્વારા પાપ કર્મ છે આપણા દ્વારા થાય છે. તો એ પ્રતિક્રિયાઓથી આપણને મુક્તિ મળે છે. અને પાપનું જ્યારે સુધી જે કોઈ પણ દુઃખ આપણા જીવનમાં આવે છે એ પાપી પ્રતિક્રિયાનો તો રિઝલ્ટ છે, પરિણામ છે કે એ દુઃખથી આપણને પસાર થવું પડી રહ્યું છે. અને જે કંઈ પણ આપણી બેડ હેબિટ્સ હોય છે, કુટેવો છે, એનાથી મુક્તિ. ફોરેનમાં આપણે વાત કરી હતી ભાઈબંધ, હિપ્પીઓ, અહીંયા તો તમને કેવો નશો હશે, ખૂબ સસ્તો નશો હશે. આપણે ગુજરાતી છે તો આમ પણ વ્યસન આપણી ત્યાં તો કૃપા છે કે દારૂબંધી છે, તો સસ્તો વ્યસન છે અહીંયા કે ચા કોફી જેવું. આ હિપ્પીઓને તો વિચાર કરો, એટલો એ નશામાં રહેતા હતા, એટલા વ્યસનમાં રહેતા હતા કે સવારથી સાંજ સુધી નશામાં જ રહેતા હતા. એ લોકોની આદતો છૂટી ગઈ. તો આપણી જીવનમાં તો અવશ્ય એનું પરિવર્તન આવશે. તો ચિંતાને તાણથી મુક્ત કરે છે, મનને શાંતિ અપાવે છે, વાસ્તવિક સુખની અનુભૂતિ કરાવે છે, બોધ જ્ઞાન આપણને અપાવે છે. તમે જયારે ભક્તોને જોવો છો તો તમને લાગશે કે કોઈ ચિંતા જ નથી એમના લાઈફમાં. એવું નથી, બધાની લાઈફમાં ચિંતા તો આવે જ છે. આપણે ચોથા અધ્યાયમાં પણ વાત કરી હતી ગુરુ બનાવવાની. તો એવું નથી ભક્તિ માર્ગમાં આવ્યા છો, ગુરુના શરણે આવ્યા છો તો પરિસ્થિતિ બદલાઈ જશે. પરિસ્થિતિ સેમ જ રહેવાની છે તમારી. જે સંકટો આવવાના હતા, જે ભાગ્યમાં હતું, પ્રારબ્ધમાં હતું, એ તો આવશે જ, પરંતુ મનસ્થિતિ બદલાઈ જાય છે. જ્યારે તમે ગુરુના શરણે છો, શાસ્ત્રોના શરણે છો, તો ભક્તિના માર્ગ ઉપર છો ને, એ સમયે મનસ્થિતિ છે એ બદલાઈ જાય છે. ધારો કે વરસાદનું ઉદાહરણ લઈએ, વરસાદની સિઝન ચાલી રહી છે,
તમે બહાર નીકળ્યા છો, વરસાદની સિઝન છે, વરસાદ તો આવવાની છે, વરસવાની છે, કોણ રોકી શકે છે? પરંતુ આને એવી રીતે સમજો તમે કે જો ગુરુના શરણમાં છો ને તો એક અમ્બ્રેલા લઈને નીકળો તમે, તો તમે તમારા કાર્ય પર પણ પહોંચી જશો અને વરસાદમાં ભીંજાશો. સેમ વે અહીંયા પરિસ્થિતિ સેમ છે, પરંતુ મનસ્થિતિ બદલાઈ ગઈ છે તો તમારા જીવનમાં કોઈ ખાસ પરિવર્તન આવશે નહીં. જો જે ભોગવવાનું હતું એ ખૂબ નાના પ્રમાણમાં ભોગવવું પડે છે. અને ગુરુની છત્રછાયા છે, શાસ્ત્રોની છત્રછાયા છે, ભગવાનની છત્રછાયા છે, એની અનુભૂતિ તમને અવશ્ય થાય છે. તો બોધ થાય છે. અને લોકો શું કહે છે? તો જોર્જ હેરિસન, અત્યારે જો આપણે વાત કરીએ, મોટા રોક સ્ટાર્સ હોય છે ને, માઇકલ જેક્સન જેવા થઈને ગયા છે પહેલા, અથવા તો અત્યારે ખૂબ પ્રચલિત છે એવા બીટીએસ જેવા રોક સ્ટાર્સ, એના કરતા પણ માઇકલ જેક્સન કરતા પણ વધારે પ્રસિદ્ધ આપણે કહી શકાય કે જોર્જ હેરિસન થઈને ગયા છે, વિદેશી રોક સ્ટાર. તો એ જયારે શ્રીલ પ્રભુપાદજીના સંપર્કમાં આવે છે, હરે કૃષ્ણ મંત્ર ઉપર એક ધૂન બનાવે છે, અને એ એટલી વિશ્વ પ્રખ્યાત થાય છે કે એમનો ધૂન સાંભળીને ઘણા લોકો ભક્તિ માર્ગ ઉપર આવ્યા હતા. તો એમણે તો પોતાનો આખો મોટો એવો બંગલો હતો એ પ્રભુપાદજીને દાનમાં આપી દીધું હતું રાધા કૃષ્ણના મંદિર નિર્માણ માટે. ખૂબ દાન પણ આપ્યું હતું. તો એ કહે છે કે ખરેખર ભગવાનની અનુભૂતિ કરવાની એ પ્રક્રિયા છે. જીન ક્લોડે હેલી સૌથી નાનો ડાયરેક્ટર છે, એ પણ જપ કરી રહ્યા છે. શું કામ આપણે આટલા રેફરન્સ જોઈ રહ્યા છે ઇન્ટરનેશનલ લેવલના? કારણ કે એ લોકો જે કૃષ્ણને જાણતા નથી, જે આપણા વૈદિક સનાતન સંસ્કૃતિના નથી જાણતા, એ લોકો પણ જો કરી રહ્યા છે, અને આપણે અહીંયા બેઠા બેઠા કહીએ છીએ કે અમારી પાસે તો સમય જ નથી, તો એ આપણું ખૂબ મોટું દુર્ભાગ્ય કહેવાય છે. એટલા માટે આપણે જોઈ રહ્યા છે કે આટલા બધા લોકો પણ કરી રહ્યા છે, અને પરિણામ પણ ત્યારે જ મળે છે જ્યારે આપણે પુરુષાર્થો કરીએ. એ લોકો કહે છે અમારા જીવનમાં પરિવર્તન આવ્યું. આલ્બર્ટ બ્રશફોર્ડ અહીંયા જે આપેલું છે, તો એ પોતે આપણે જોયું હતું ને કે માયાપુરમાં જે મંદિર છે એના એ પ્રેસિડેન્ટ પણ છે, ફોર્ડ મોટર્સ કંપનીના એ ઓનર છે. એ પોતે કહી રહ્યા છે કે મારા જીવનમાં આ મંત્ર કરવાથી જબરદસ્ત અસર થઈ છે. એનડી દેસાઈ ઉદ્યોગપતિ કહે છે કે હું ઘણા વર્ષોથી હરિકૃષ્ણનો જાપ કરું છું અને મને ક્યારેય આના કરતા વધારે આનંદદાયક કાંઈ મળ્યું નથી. આ બધી પ્રેક્ટિકલ વસ્તુઓ છે. ઋષિકેશ મફતલાલ, સીઈઓ મફતલાલ ફેબ્રિક. આ તો કહેવાય છે જુહુનો જે ટેમ્પલ છે આપણું રાધા રાસ બિહારીજી, તો ત્યાં એ જે જૂતા ચંપલ સાચવવાની જે સેવા છે ને, એ સેવા કરતા કરતા ઘણા લોકો એમને ઘણી વખત જોયા છે. આપણને તો કોઈ કહી દેતો ના, બીજી કોઈ સેવા હોય તો કહો, ફૂલની કોઈ સેવા હોય તો કહો, પ્રસાદમની હોય તો કહો, આ જૂતા ચંપલ વાળી સેવા અમારાથી નહીં થાય. પરંતુ આવા આટલા મોટા મોટા કંપનીના સીઈઓ પોતે આવી સેવાઓ કરે છે, જપ કરે છે, અને બતાવી રહ્યા છે કે જીવનમાં આત્મવિશ્વાસ આવ્યો. અને એન્ડ સ્કોપ્સ કરીને ડચ મોડલ છે, બંને ફોટોમાં પોતે જ છે. તો એમનું ટ્રાન્સફોર્મેશન આપણે જોઈ શકીએ છીએ કેવી હતી અને હવે કેટલું એમના જીવનમાં પરિવર્તન આવ્યું છે. સેમ વે અહીંયા વિકી ઓવર્ટન છે, યુરોપની પ્રખ્યાત મોડલ. એમનું પણ પહેલાનું જીવન કેવું હતું અને અત્યારનું જોઈ શકાય છે. ભારતીય પરિધાન કરતા એ લોકો થઈ ગયા છે, જપ કરતા થઈ ગયા છે. અને આપણને તો છે કે ના, વિદેશી સંસ્કૃતિ આપણે એટલા તો મોહિત થઈ જઈએ છીએ. મોડર્ન, આપણને તો મોડર્ન બનવું છે. પછી આપણે એક્સપેક્ટેશન છે કે આપણા જે બાળકો છે, જે અમારી દીકરીઓ છે, વહુઓ છે, એ તો વૈદિક સંસ્કૃતિને ફોલો કરતી હોવી જોઈએ. ક્યાંથી કરશે? આપણે નહીં કરીએ તો આપણે નેક્સ્ટ જનરેશન છે એ ક્યાંથી કરશે? તો ખૂબ જરૂરી છે કે ઉદાહરણ બનીએ. જેમ આપણે કહેવાથી બાળકો ફોલો કરશે નહીં, એ જ્યારે જોશે કે એમના પેરેન્ટ્સ કેવી રીતે લાઈફ જીવી રહ્યા છે, એ કેવું પરિધાન કરી રહ્યા છે, એમના જીવનમાં જ્યારે કોઈ સંકટ આવે છે તો એને એ કેવી રીતે ડીલ કરી રહ્યા છે, જ્યારે બાળકો આ બધું જોયે છે ને, તો ભલે ને આજ નથી કરી રહ્યા ફોલો, પરંતુ ભવિષ્યમાં તો અવશ્ય એવી કોઈ સિચ્યુએશનમાં એ પડશે ને તો એમને અવશ્ય યાદ આવશે કે ના, આવી સિચ્યુએશનમાં મારા પેરેન્ટ્સ શું કરતા હતા, અને બેક ઓફ માઇન્ડ એમના હંમેશા રહેશે. અને ભગવાનની કૃપાથી એ અવશ્ય એ પણ એ માર્ગ ઉપર આવી જ જશે. તો એ લોકો કરી રહ્યા છે ભારતીય પરિધાન, આપણે પણ અવશ્ય આપણું જે ભારતીય સંસ્કૃતિનું પરિધાન છે એ આપણે અવશ્ય ફોલો કરવું જોઈએ. બ્રુસ ક્લેનબર્ગ નૌસેનાના અધિકારી છે. અત્યારે રશિયાના પણ તમે જોયું હશે કે જ્યારે રશિયા યુક્રેન યુદ્ધ થઈ રહ્યા હતા તો કેટલા બધા ત્યાંના જે સુરક્ષા ડિપાર્ટમેન્ટમાં જે હતા, આર્મીમાં જે હતા, એ બધાના પણ ઇન્ટરવ્યુ આવ્યા હતા, ફોટોઝ આવ્યા હતા. બધા હરિકૃષ્ણ મંત્ર કરી રહ્યા હતા. તો જાપ મને ભગવાનની નજીક લાગી છે. માર્ક ફેરીની કહી રહ્યા છે, ઇટાલિયન ડિઝાઇનર છે. ડેવિડ વુલ્ફને લઈ લો, પોલ બ્લેયરને લઈ લો, બધા અલગ અલગ દેશથી છે. શ્રીમતી સેલી રેલી છે, અથવા તો યુટ્યુબ ખોલી લો તમે. આ રમેશલાલજી છે કે ટોરેન્ટો હેલ્થ સ્પાના પોતે ઓનર છે. આ આટલી મોટી મોટી કંપનીના
ઓનર જે છે એ પોતે એમની હાથમાં માળા દેખાઈ રહી છે. આપણને કોઈ કહેશે તો આપણને તો શરમ આવે છે, કોઈની સમક્ષ આપણે છુપાવી દઈએ કોઈ સમક્ષ જઈએ તો એવી આપણી કન્ડિશન છે. સનાતન સંસ્કૃતિને વિદેશીઓ ફોલો કરી રહ્યા છે, પણ આપણે એ ફોલો કરતા નથી. આપણે શરમ આવી છે. જોવું જોઈએ, ખૂબ જરૂરી છે કે આપણે જોવું જોઈએ કે કઈ આપણે મોડર્નાઇઝેશનના નામથી આગળ વધી રહ્યા છે, વિકાસ કરી રહ્યા છે કે વિનાશની તરફ આપણે જઈ રહ્યા છે. તો એટલે જ શ્રીલ પ્રભુપાદજી આપણને એક ખૂબ સુંદર સૂત્ર આપી ગયા છે, ફોર્મ્યુલા આપી ગયા છે. કયું છે એ? ચેન્ટ એન્ડ બી હેપી. તમારે ખુશ રહેવું છે. આપણે જે કંઈ પણ કરી રહ્યા છે આ જીવનમાં, એક જ ઉદ્દેશ્ય હોય છે ને એની પાછળ કે મને ખુશ થવું છે. તો ખુશ રહેવું છે. અમે પણ ઈચ્છીએ છીએ કે અહીંયા તમે ભગવદ્ ગીતા ક્લાસમાં મારી સાથે જોડાયા છો, તો તમે પણ જ્યારે પણ આ ક્લાસ પૂરું થાય છે અને તમે જ્યારે તમારા બેક ટુ યોર લાઈફ જ્યારે જઈ રહ્યા છો, તો અવશ્ય ખુશ થઈને જાઓ. પહેલા જે કન્ડિશનમાં હતા, જો પરિસ્થિતિ બદલવાની નથી, પરંતુ હા, મનસ્થિતિ અવશ્ય બદલી શકે છે. તો હંમેશા હર સિચ્યુએશનમાં ખુશ રહો. ક્યારે રહી શકાય છે? તો પ્રભુપાદજી કહે છે ચેન્ટ એન્ડ બી હેપી. ભગવાનના પવિત્ર નામનો જપ કરીને અવશ્ય આપણે પણ છે એ ખુશ રહી શકીએ છીએ. આની સાથે હું મારી વાણીને વિરામ આપું છું અને છઠ્ઠો અધ્યાય જે છે અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ નામનો જે છે એ આપણે અહીંયા પૂર્ણ કરી રહ્યા છીએ. તમે બધા અત્યાર સુધી અમારી સાથે બની રહેલા છો. ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ